પ્રોડ્યુસર છે અને એમને મને એમના ઓફિસ પર બોલાવી. એમને સારી ફિલ્મો કરી છે. પછી મને કે એક વખત આવો ને તમે આપણે વાત કરીએ. પછી મને કે આ ફિલ્મનું બજેટ છે પ્લસ ધીસ ઇફ યુ આર અગ્રી. હાવ યુ કન્સિડર કે આ વ્યક્તિઓ એ લિસ્ટમાં છે ને આ વ્યક્તિઓ એ લિસ્ટમાં નથી? એક પર્ટિક્યુલર ગ્રુપ દેખાશે, એક અલગ ઝુંડ દેખાશે કે ગમે એ વસ્તુ તમે ના પાડો, ગ્રુપિઝમ છે. એ લોકો એમના જ પ્રીમિયર અને એવી જગ્યા પર જાય છે જ્યાં એમને પોતાનો ફાયદો દેખાય છે. તેના રિવ્યૂ બી આપતો હોય ને ફિલ્મનું તો પણ ઈધર એને પૈસા આપીને ખરીદી લે છે ને કે ના સારું બોલ. હા, મારા સીન કાપી નાખવામાં આવ્યા હતા. હું ઇન્ડસ્ટ્રીમાંથી આઈ થિંક 2-2.5 વર્ષ માટે હું ગાયબ થઈ ગઈ હતી. એટલા ડિપ્રેશનમાંથી કે હું સિટિંગ લેતી હતી, હું સેશન્સ લેતી હતી. એ લોકો બેઠા મારી સાથે અને મને કીધું આવી જ લાઈફ જીવી હોય ને યુ બેટર ડાય. મારા નામની નીચે લખવામાં આવ્યું કે રીઇન્ટ્રોડ્યુસિંગ જાહ્નવી ચૌહાણ. ઇટ્સ લોકો જોશે તેમ કે આ તો મારા વિશે જ વાત કરે. લાગવા દો. હું તો ઈચ્છું છું કે એમને લાગે એવું કે એમના વિશે વાત થઈ રહી છે. બહુ લોકોને એવું છે કે જાહ્નવી ચૌહાણના બહુ જ ટેન્ટ્રમ્સ છે સેટ પર. તમને કોઈ જ રાઈટ નથી તમે કોઈને જજ કરો. ફોર એક્ઝામ્પલ હું 60 વર્ષની ઘરડી બી થઈ જઈશ ને તોય હું પિચ કરવા જઈશ કે કોઈ રોલ છે દાદીનો, હું મારે ત્યાં સુધી કામ કરું. જેન્ઝી શું કરી રહ્યા છે? દે આર હેવિંગ ફન. આઈ અડોર હિમ લાઈક એનીથિંગ. કોઈ બી તમારી પાસે લીડ હોય કે હું એને મળી શકું છું, એટલીસ્ટ આઈ રિક્વેસ્ટ પ્લીઝ કોલ મી. તો તમારું પેપ થાય તો કેવું થાય? ફૂલ પીઆર છે, બધા લોકો કરાવે છે. કોઈને જ ખબર ના હોય તમે જીમ ગયા છો, કોઈને જ ખબર ના હોય કે તમે અહીંયા જગ્યાએ ખાવા બેઠા છો કે આવું. અને મને બહુ પોઝિટિવલી આ વસ્તુને એક્સેપ્ટ કરી છે. આ ઇન્ડસ્ટ્રીનું એકદમ નાગું સત્ય છે કે ગ્લેમર દેખાડશો તો જ તમે નહીં માનશો એટલી બધી વાતો આ વ્યક્તિત્વ માટે થઈ છે. તમે નહીં માનશો એટલા બધા લેયરમાં વાતો આ વ્યક્તિત્વ માટે થઈ છે. પણ ખાલી એક શબ્દ તે છે સંબંધ. એ સંબંધ માટે વ્યક્તિત્વ અહીંયા બેઠું છે. ઇન્ડસ્ટ્રીની અંદર સેલ્ફ મેડ એક્શન લઈને એક પોતાની સ્પેશિયલ લિસ્ટ ઓફ સ્ટારકાસ્ટ અને લિસ્ટ ઓફ એક્ટિંગના એક્ટર્સનું સર્કલ બનાવવાના માઇન્ડસેટ સાથે આ ખુરશી પર બેઠા છે. જેની અંદર એક શેરની, એક લાયનેસ, એક સ્ટ્રોંગ હેડેડ પર્સનાલિટી છે અને એ જાનથી પોતાને પ્રેમ કરે છે અને એનાથી વધારે જાનથી એના નજીકના લોકોને પ્રેમ કરે છે. તો આઈ એમ પ્રાઉડલી પ્રેઝન્ટિંગ નન અધર દેન જાહ્નવી ચૌહાણ ઓન ધ ચેર. થેન્ક યુ. તો સૌથી પહેલો અને બેઝિક સવાલ, પુણેથી બરોડા અને બરોડાથી અમદાવાદ આ જર્ની શું છે અને કેવી રીતના શરૂ થઈ? રોલર કોસ્ટર જર્ની છે એવું કહી શકાય. બહુ જ અપ્સ એન્ડ ડાઉન્સ છે. બહુ આઈ થિંક હું એના વર્ડ્સમાં તો ડિસ્ક્રાઇબ નહીં જ કરી શકું, પણ જે જર્ની રહી છે ને મારી માટે બહુ જ મેમરેબલ રહી છે. હું ઘણું બધું શીખી છું આ જર્નીમાં. ઘણી બધી ભૂલો કરી છે અને ભૂલોથી હું શીખી છું કે મારે લાઈફમાં શું નથી કરવાનું. સો યા. તો પહેલાં તો શું નથી કરવાનું? એઝ એક હિરોઈન તરીકે તમે જ્યારે કહો કે આ વસ્તુ નથી કરવાની તો જેટલા બી એસ્પાયરિંગ પીપલ છે તે લોકો પૂછશે જ કે શું નથી કરવાનું. તમારી ગટ ફિલિંગ કહેતી હોય ને તો એને સાંભળો. કારણ કે એ જે અંદરથી અવાજ આવતો હોય ને કે યાર ये મત કર, યાર ધીસ ઇઝ નોટ ગુડ, તો એની સાથે જાઓ. કારણ કે પછી એના અપોઝિટ તમે જાઓ છો ને તો એના કોન્સિક્વન્સીસ બહુ જ હોય છે જે મેં ફેસ કર્યા છે મારા લાઈફમાં. એન્ડ ઇટ વોઝ ટફ ટુ ગેટ આઉટ ઓફ દેટ સર્કલ. સો યા. ઓકે, તો ગટ ફિલિંગની વાત છે તો એક અત્યારે મને માઇન્ડમાં થોટ આવે છે કે તમે એક એવું સોંગ કર્યું હતું જે અત્યારે પાંજરામાં પોપટ બોલે તેના પહેલાં તમારું સોંગ વાયરલ થઈ ગયું હતું, લોકોને અનહદ પસંદ આવ્યું. તો એ સોંગ કરતાં પહેલાં શું ગટ ફિલિંગ હતી? આઈ વોઝ નોટ રેડી. હું બિલકુલ રેડી નથી. બટ શ્યામે મને કીધું કે તું કરી શકે છે, તું ઇતના અંડર કોન્ફિડન્ટ મત રહેશે, યુ કેન ડુ ઇટ. એસે મને હતું કે યાર એ ટાઈમે એક ફિલ્મ માટે મેં વેટ પુટ ઓન બી કર્યું હતું. તો મને આઈડિયા નહોતો કે હું કેવી લાગીશ આની ઉપર એમ. તો કે બધું ફેસનો ખેલ છે, એક્સપ્રેશનનો ખેલ છે. એન્ડ યુ આર ઇનફ કોન્ફિડન્ટ તું છે કે તું પરફોર્મ કરી લઈશ એમ. અને જનરલી 2-3 દિવસના રિહર્સલ લોકો લેતા હોય છે. મેં 7 દિવસના રિહર્સલ લીધા કે હું રોજે આવીશ, હું મારું શૂટ પતાવું, એના સ્ટુડિયો પર જાઉં અને ડાન્સ કર જ કરું એમ. અને જે રિસ્પોન્સ આવ્યો એ સોંગ પછી એ મેં ઇમેજિન બી નહોતો કર્યો કે જે લોકોને હું ઓળખતી નથી, કે જે રૂટીનમાં મારી વાત બી નથી થતી એ લોકોની સાથે. સો દે કોલ્ડ એન્ડ દે મેસેજ કે યાર બહુ મસ્ત કર્યું જાહ્નવી, તું બહુ સરસ લાગી રહી હતી અને ધીસ ઇઝ સમથિંગ આઉટ ઓફ ધી બોક્સ. મારા કમ્ફર્ટ ઝોનથી દૂર સુધી આમ લેવા દેવા નથી આને, અને મેં કર્યું. સો આઈ વોઝ રિયલી હેપી. બટ એના કોન્સિક્વન્સીસ એ થયા ને કે ટાઈપકાસ્ટ. એ સોંગ મેં કર્યું મારા ફન માટે. એ મેં કર્યું કે બીકોઝ શ્યામ મારો બહુ સારો ફ્રેન્ડ છે અને સોંગ જેન્યુઅનલી બહુ સરસ છે અને ફૂલ સાઉથ વાઇબ. અને મેં કીધું ઓકે
કરી લઈએ, ક્યાં હોગા જશે, કરતી હું, ચલો ઠીક છે. પણ જેવું એ સોંગ રિલીઝ થયું, વાયરલ થયું, લોકોને ગમવા માંડ્યું, દેન વિધિન અ મંથ મને કોલ આવવા માંડ્યા કે અમે આ ફિલ્મ કરીએ છીએ ને એમાં અમારે એક ડાન્સ નંબર કરવો છે, તો તમે આવશો. તો ત્યારે ગટ ફિલિંગ શું કીધું? મેં કીધું એ વસ્તુ મેં મારા ફન માટે કરી, એ વસ્તુને મારે હું એ વસ્તુથી અપોઝમાં નથી કે ના કરી. એ એક ટેલેન્ટ છે જે મને લાગે છે કે એની માટે હું નથી બની, હું એને જસ્ટિફાઈ નહીં કરી શકું કોઈ ફિલ્મમાં, એવું મને લાગ્યું, એટલે હું નથી કરવા માંગતી એ વસ્તુ. બટ જે ટાઈપકાસ્ટ થઈ જાય છે ને, એક વસ્તુ તમે કરો અને પછી વારે ઘડી એ વસ્તુ માટે તમને ફોન આવે ને, એ થોડું ડિસ્ટર્બિંગ છે. પણ તમે લાઈફમાં બીજી વાર પોડકાસ્ટ પર બેઠા છો, તો દેર માઇટ બી ચાન્સીસ કે બીજી વાર કોઈક એવું સોંગ આવે તો વિલ યુ બી એબલ ટુ ડાન્સ, અથવા તો એવું કંઈક પરફોર્મન્સ થાય કે જે એવું વાયરલ થઈ જાય કે શેકીને બી બ્લાસ્ટ કરી નાખે? મને નથી ખબર. એ વખતે મને એવું લાગશે કે જાનવી, આઈ થિંક યુ શુડ ડુ ઇટ, દેન આઈ વિલ ડેફિનેટલી આઈ ડુ ઇટ. પણ એ મને અંદરથી મારા ઇન્સ્ટિંગ મને કહેતા હશે ને તો હું કરી. એના પછી મને ઘણા બધા સોંગની ઓફર થઈ છે, પણ મેં નથી કર્યા. હમણાં મારી એક ફિલ્મ છે છન, એમાં રાકેશ સરે ગાયું છે. પાંજરામાં પોપટ પછી એમનું આઈ થિંક ધીસ વિલ બી ધ સેકન્ડ હિટ, અને એમાં સેમ ઓરા, અને એક તો મારી આજુબાજુ એટલા ધુરંધરો ડાન્સ કરી રહ્યા છે. હું ત્યાં સેટ પર ગઈ અને મેં ખાલી આમ જોયું, મેં કીધું ઓકે, બેકગ્રાઉન્ડ ડાન્સર બી એટલા ખતરનાક. એટલે મેં કીધું જાનવી તું ક્યાં કરેગી ભાઈ, કેસે હોગા? મેં કીધું ઓકે, જસ્ટ ડુ ઇટ. અને બહુ સુંદર સોંગ, બહુ જ સરસ રીતે ગવાયું છે, પ્રિન્સે બહુ સરસ કોરિયોગ્રાફ કર્યું છે, સો આઈ ડીડ ઇટ. એટલે મેં કેટલા વર્ષો, આઈ થિંક 2 વર્ષ પછી મેં આ સોંગ કર્યું. આઈ વોઝ હેપી. મને અંદરથી એવું લાગશે કે મસ્ત છે યાર, તારે કરવું જોઈએ તો હું કરીશ. મને લાગશે કે યાર નહીં, આનો ઇન્ટેન્ટ બહુ ખરાબ છે તારી જોડે કરાવવાનો, તો હું નહીં કરું. પછી ગમે એટલા પૈસા હશે, ગમે એટલું મોટું પ્રોડક્શન હશે, હું નહીં કરું. ઓકે, તો 2 સવાલ માઇન્ડમાં આવે છે, પણ ઇન્ટેન્ટની તમે વાત કરી તો ધ ફર્સ્ટ ક્વેશ્ચન આઈ હેવ ઇઝ કે ઇન્ટેન્ટ, નિયત બહુ જ બધી જગ્યાએ આપણે સાંભળીએ છીએ, તો હાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ વ્યક્તિનો ઇન્ટેન્ટ સાચો છે કે ખોટો છે? ખબર નહીં, મને સંભાવું છે ને બહુ ઓરા મને બહુ જલ્દી ફીલ થઈ જાય છે કે યાર આ નથી બરાબર, કે આ જે કહેવા માંગે છે ને આ ઇન્ટેન્શન બહુ જ બિટવીન લાઇન્સ વંચાઈ જાય. હા, કે બહુ બિલો ધ બેલ્ટ જઈને અમુક વસ્તુઓ કહી રહ્યા છે મને, કે જે બહુ ઓપનલી નથી કહી રહ્યા, પણ સંભાવ કેવું અમુક જણની વાતોથી, અમુકના ઓરાથી, કે એનાથી તમને ખબર પડી જાય કે અચ્છા યે હે. તો પહેલાં છે ને મને આ બધી વસ્તુમાં ટપ્પો નહોતો પડતો. આઈ વોઝ લિટરલી બેલ બુદ્ધિ, હું કહી શકું પોતાની જાતને. બટ મારી સાથે જેવા ઇન્સિડન્ટ્સ થતા ગયા, હું લોકોને મળતી ગઈ, મને ખબર પડતી ગઈ ને કે અચ્છા યે થા. જ્યારે તમારા વેલ વિશર આવીને તમને કે જાનવી એનો મતલબ આમની આમ હતો, એ વ્યક્તિ આમની આમ તને કહેતો હતો, પછી મને ખબર પડી કે ઓકે. સો ટાઈમ જતાની સાથે મને લોકોના નિયત ખબર પડવા માંડી, એટલે હું નિયતિ સુધી પહોંચી નથી, હું સેફ થઈ જતી હતી. તો યા ઓકે, વિધાઉટ ટેલિંગ અ નેમ ઓફ ધ પર્સન, તમે કિસ્સો કઈ રીતે હાઇલાઇટ કરી શકો? જો કોઈ બીજાને એવો કિસ્સો દેખાય તો એને ખ્યાલ આવે કે ઓકે આ એકચ્યુઅલી ઇન્ટેન્ટ હતો, વિધાઉટ સેઇંગ, નામ નથી કહેવાનું. રિસેન્ટલી જ છે કે એક બહુ જ સારા પ્રોડ્યુસર છે, અને એમને મને એમના ઓફિસ પર બોલાવી કે આપણે આવી રીતે ફિલ્મ કરી રહ્યા છે, આમ છે તેમ છે. મેં કીધું ઓકે, વાંધો નથી. એમને સારી ફિલ્મો કરી છે એને, તો મેં કીધું ઓકે. હું ગઈ, મળી, એમને મને સ્ટોરી કીધી, આ તે બધું. ઓકે, સરસ, ચલો વાંધો નથી. પછી મેં બીજા કંઈક કાસ્ટમાં બીજું કોણ છે મેં એ લોકોના નામ સાંભળ્યા, અને બહુ સરસ હતા એ લોકો. મને અંદરથી એવું થયું કે અચ્છા આ લોકો છે એટલે બહુ સુંદર ફિલ્મ હશે યાર, બહુ સરસ હશે. કારણ કે જ્યાં સુધી મને ખબર છે એ લોકો બહુ પિકી છે સ્ટોરીને લઈને. સો આઈ થોટ કે અચ્છા આ લોકો છે ને તો સારું જ હશે એમ કરીને. સ્ટોરી જેન્યુઅલી બહુ સરસ હતી. 3 દિવસ 4 દિવસ હું ફોલોઅપ લઈ રહી છું કે સર શું છે સિચ્યુએશન, આગળનો શું કોલ છે મને કહો, બિકોઝ બીજા બી પ્રોજેક્ટના મને ડેટ્સ માંગી રહ્યા હતા. બટ મારું કેવું છે કે આઈ વોઝ સ્ટીક ટુ દેટ પ્રોજેક્ટ. પછી મને કે એક વખત આવો ને તમે, આપણે વાત કરીએ, આપણે પેમેન્ટ માટેની વાત કરીએ. તો એ તો આપણે ફોન પર બી વાત થઈ શકે ને, ઈપી કે એવી રીતે. તો કે ના બધા અહીંયા ઓફિસ પર જ છે, તમે આવો આપણે વાત કરીએ. આઈ વોઝ લાઈક ઓકે. હું ત્યાં ગઈ, અને પછી મને આખું બજેટ ને બધું કીધું. પછી મને કહે કે આ ફિલ્મનું બજેટ છે પ્લસ ધીસ, ઇફ યુ આર અગ્રી. એન્ડ આઈ વોઝ લાઈક ઓકે. ત્યાંથી મેં કીધું પ્લસમાં બહુ બધું માઇનસ ખબર પડી ગઈ. યસ, એટલે મેં તો થેન્ક યુ સો મચ, તમે મને બોલાવી. અને પણ આ મારે નથી કરવું, બિકોઝ કેમ છે ને પ્રિયાંક, લાઈફમાં આ 10 વર્ષની લાઈફમાં આઈ થિંક મોનાંગ મને બહુ જ પહેલેથી ઓળખે છે. બહુ જ એવી ઓપોર્ચ્યુનિટી આવી છે મારી પાસે. શોર્ટકટથી લોકો આગળ વધ્યા છે, લોંગ કટથી બી લોકો આગળ વધ્યા જ છે, અને બંનેમાં હું
પાર્શિયાલિટી નથી કરતી. બધાની પોતપોતાની ચોઈસ છે. જેને જે રીતે આગળ વધવું હોય એના રાઈટ છે યાર. એની અન્ડરસ્ટેન્ડિંગ છે. તમે કોઈને હોલ્ડ બેક ના કરી શકો કે તે, અને તમને કોઈ જ રાઈટ નથી તમે કોઈને જજ કરો. હું નથી કરતી. તો કોઈને શોર્ટકટથી આગળ જવું હોય એ વ્યક્તિની ચોઈસ છે. મારે નથી જવું. મેં એ વ્યક્તિને કોઈ ડિફેમ બી નથી કર્યું, ના મેં એ વ્યક્તિ વિશે કોઈને બહાર વાત કરી છે. અને એ વ્યક્તિ આજે બી મને મળે જ છે, એવું નથી કે નથી મળતા. હું એટલા જ રિસ્પેક્ટફુલી એને વાત કરું છું અને મળું છું. બટ જ્યાં તમારી ના થઈ જાય ને, ત્યારે એ વ્યક્તિને છે ને એની બાઉન્ડ્રીઝ ખબર પડી જાય. એ તમારી ઉપર છે કે તમે ક્યાં તમારી બાઉન્ડ્રી સેટ કરો છો. બાકી જો એવા શોર્ટકટથી જ મારે આગળ વધવું હોત તો આજે આઈ થિંક હું એ લિસ્ટર એક્ટર્સમાંથી એક હોત. યા હું નથી, અને આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ દેટ. હું એમ નથી કહેતી કે જેટલા બી એ લિસ્ટર છે એ લોકો કંઈક આવું કરીને જ આગળ વધ્યા છે, એવું હું જરાય નથી કહેવા માગતી. બટ હા, ઘણા બધા વેઝ છે. મેં મારો વે ચૂઝ કર્યો છે. કે આ વ્યક્તિ એ લિસ્ટમાં છે ને આ વ્યક્તિ એ લિસ્ટમાં નથી. હું નથી કન્સિડર કરતી, બટ આ આપણા ઇન્ડસ્ટ્રીએ બનાવી છે આ વસ્તુ. તો એ ઇન્ડસ્ટ્રીના કયા ફોરમ, કયા નોર્મ્સથી ખબર પડે કે ઓકે આ એમાં છે, આ એમાં નથી? સૌથી વધારે તમને પેપ થતા એક પર્ટિક્યુલર ગ્રુપ દેખાશે, એક અલગ ઝુંડ દેખાશે, અલગ ગ્રુપના લોકો ફોટા જે મૂકતા તમને દેખાશે. એ લિસ્ટ થઈ જાય એક્ઝેક્ટલી. પછી જેટલા બી મોટા પ્રોડક્શન હાઉસીસ છે, બરાબર, રિપીટેટિવલી એ સ્ટારકાસ્ટ આવી રહી છે. એ લોકો એક્સપ્લોર જ નથી કરી રહ્યા બીજી કોઈ સ્ટારકાસ્ટને, બરાબર છે. અમદાવાદ કે ગુજરાતમાં ગણીને તમે 10 જણના નામ લો, લોકો એમને જ ઓળખે છે. બીજા બહુ જ ટેલેન્ટેડ એક્ટર્સ છે એમને નથી ઓળખતા, કારણ કે એમને પ્લેટફોર્મ આપવામાં જ નથી આવતો. એ ટાઈપના કેરેક્ટર એ લોકોને ભજવવા આપવા જ નથી માંગતા. એ લોકો એમને એવું છે કે જો એ આવશે ને તો આ નહીં દેખાય. સો એ પાર્શિયાલિટી છે, ખવાઈ જશે, તો એને કાસ્ટ જ નથી કરતા. મારી ફર્સ્ટ ફિલ્મમાં મારી સાથે આવું થયું છે. યુ નો ઇટ. હા, મારા સીન કાપી નાખવામાં આવ્યા હતા. સો બેઝિકલી એવું થાય. બટ જ્યારે આ વિડીયો બહાર જશે, લોકો જોશે, તેમ કે આ તો મારા વિશે જ વાત કરે, પણ ઇટ ઇઝ અ જેનરિક ટોક. લાગવા દો. હું તો ઈચ્છું છું કે એમને લાગે એવું કે એમના વિશે વાત થઈ રહી છે. સો દે વિલ અન્ડરસ્ટેન્ડ કે બસ ઇનફ ઇઝ ઇનફ. બીજા લોકોને ચાન્સ આપો. દે આર ઓલ્સો વેલ ડિઝર્વિંગ. તમે 4 લોકોની વચ્ચે બહુ સારી રીતે વાત કરો છો, તમે પ્રાઇવેટલી જો કહેતા હો છો કે અરે આપણે કરીશું, તમે હોપ નહીં આપો. માય મેઇન થિંગ ઇઝ કે હોપ નહીં આપો. તમારે નથી કામ કરવું ને, તમે નહીં કરો, ચાલશે. પણ તમે આમ ચાલતા ફરતા જાઓ, કહીને જાઓ ને ક્યારે આપણે કંઈક કરીએ છીએ સાથે, વિલ ડુ સમથિંગ, આપણે એ નહીં કરો. બિકોઝ યુ હેવ નો આઈડિયા કે એ એક્ટર કેટલું સ્ટ્રગલ કરતો હશે. અને એના માટે છે ને પેલું આમ એક હોપ એટલે યાર પેલું શું આમ તિનકે કો સહારા, પેલું જે કહેવાય ને, હા ડૂબતે કો, એવી વસ્તુ છે. તમે કહીને જતા પછી એને એમ થાય કે અરે હા, અને અહીંયા તો કંઈક તો આવશે ને, કંઈક તો આવશે ને, એવું એમ. તો એ હોપ નહીં આપો યાર. પછી જ્યારે મળતું નથી ને, ઇટ હર્ટ્સ રિયલી બેડ. યા, અને હું એ વસ્તુથી પસાર થઈ ચૂકી છું, એટલે મને ખબર છે હાઉ ઇટ ફીલ્સ. બહુ પ્રેશરસ કન્ડિશન્સ ફીલ થાય. બહુ જ. અને પછી એક તો કોમ્પિટિશન બી એટલું બધું વધી ગયું છે ને કે જેની કોઈ લિમિટ જ નથી એમ. તમને એમ લાગે અચ્છા, તમને અમુક જગ્યાએ તો તમને એવું દેખાય જાય કે યાર આને કેમ લીધું, એટલે આના કરતાં મને નથી લીધું એવું નહીં, પણ આના કરતાં કોઈ સારું બી હોઈ શકે. હા, છે. XYZ ફિલ્મ છે, એમાં કોઈ કેરેક્ટર પરફોર્મ કરી રહ્યું છે, તમને એવું કાયદેસર દેખાઈ આવે કે આ વ્યક્તિ વધારે ડિઝર્વિંગ હતો. ભલે એટલો ફેમસ નથી કે એ નથી, પણ આ વેલ ડિઝર્વ કરે છે આ વસ્તુ, બિકોઝ તમે એને એ કેરેક્ટરમાં જોયો છે એકવાર. પણ અહીંયા એક્સપેરિમેન્ટ જ નથી કરવા માંગતો કોઈ, પ્રોબ્લેમ એ છે. ઓકે, ઇફ ફોર એક્ઝામ્પલ આપણને રાઇટ ઓડિયન્સ મળી જાય છે અને આપણે એક્સપેરિમેન્ટ કરીએ, કદાચ દેર કુડ બી નેક્સ્ટ લાલો, રાઈટ? લાલો બી કોઈ કે પહેલાં ઇનિશિયલી ટ્રસ્ટ ના કરે, કોન્ટેન્ટમાં દમ હતો, એટલે ભલે નાની ફિલ્મ છે. આઈ વોઝ ધ હેપીએસ્ટ પર્સન, રાઈટ? હું એટલી ખુશ હતી ને લાલો માટે, જેની કોઈ હદ નથી એમ. હું નહીં, મારા જેવા જેટલા બી લોકો છે કે જે ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યા છે, તો એ લોકો ખુશ જ હશે. એટલા માટે બિકોઝ અંકિતને મેં પ્રી વેડિંગ કરતા જોયો છે, અંકિતને મેં વેડિંગ્સમાં શૂટ કરતા જોયો છે, એ છોકરાઓને મેં એક જ અપાર્ટમેન્ટમાં 10 લોકોને એક સાથે રહેતા જોયો છે. કોઈએ ગણકાર્યા નથી, કોઈએ નહીં. આજે 50 લોકોની ટીમ આજુબાજુ ફરતી હોય છે કે તમે કયું કરી રહ્યા છો, નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે તમારું, આ તે. પેલું કહેવાય ને કે ઉગતે હોય સૂરજ કો સબ સલામ કરતે, એનો અંકિત લાઈવ એક્ઝામ્પલ છે. લાઈવ એક્ઝામ્પલ અંકિત છે. એના જેટલા બી શ્રુહદ છે કે જેટલા બી સ્ટારકાસ્ટ એ ફિલ્મમાં રહી છે, મારા ઇમેન્સ રિસ્પેક્ટ છે મને એ લોકોની માટે, કે એ લોકોએ એ કરી બતાવ્યું કે તમારે કોઈનો સહારો નહીં હોય ને. અને અંકિતને મેં છે ને આઈ થિંક 5-6 વર્ષથી મેં એને જોયો છે સ્ટ્રગલ કરતા ને એ બધી વસ્તુઓ કરતા. એમ જ્યાં સુધી તમારું મન મક્કમ છે ને તમારું, તો એ આજ નહીં તો કાલ તમારો દિવસ આવશે જ. અને એનું એ બહુ સરસ ઉદાહરણ એ વ્યક્તિ છે જ. અને મને એવું લાગે છે કે એ એવો વ્યક્તિ બનશે કે જે નવા લોકોને મોકો આપશે.
જે નવા ટેલેન્ટને બહાર લાવશે. એટલે આપણે જો તમે કહ્યું કે જો એ લિસ્ટમાં નામ નથી તો એ લિસ્ટમાં નામ જ નથી તો એ લિસ્ટ જ ફાડી પોતાની નવી બનાવવાની શરૂઆત અંકિતે કરી એક્ઝેક્ટલી. દીધી. હા, હવે હું જેટલી બી ફિલ્મો કરી રહી છું, બધા ડિરેક્ટર નવા છે, બધા પ્રોડ્યુસર નવા છે, Right. અને જેટલા બી એક્ટર સાથે હું કામ કરું છું એ લોકો એક બે ફિલ્મો કરી છે, પણ એ લોકોની સાથે કામ કરીને મને બહુ જ મજા આવી. નક્ષરાજ, જેની સાથે મેં 2 ફિલ્મો કરી, હું એના વખાણ નથી કરી રહી, હું એને ઓળખતી પણ નથી. મેં એક ફિલ્મ એની સાથે કામ કર્યું. હી વોઝ સો નર્વસ. મને કે યાર આપણા આ સીન છે, આપણે કેવી રીતે પરફોર્મ કરીશું, લાઈક પેલું હોય ને, કારણ કે એક્ટર્સનું પેલું અન્ડરસ્ટેન્ડિંગ બી ના હોય હવે કેવી રીતે. તો મેં કીધું સી ધીસ ઇઝ આર જોબ, વી આર ડુઈંગ આર જોબ. તો તું એવું ના વિચારીશ કે તું આ સીન પરફોર્મ કરીશ મારી સાથે, તું આવી રીતે મને કંઈ કરીશ અને સ્ક્રીન પર આવું દેખાશે તો પીપલ વિલ જજ. નો, ધીસ ઇઝ આર જોબ. આપણે આપણી જોબ કરીએ છીએ અને વિલ ગો બેક હોમ. તું તને નક્ષરા છે ને પછી હું જાનવી જ છું. સો પતી ગઈ ત્યાં વસ્તુ. એના પછી અમે બેક ટુ બેક 2 ફિલ્મો સાથે કરી. એનો જે ક્રાફ્ટ છે, એનો અવાજ, એનું જે એક્ટિંગ સ્કિલ છે, બેઝ ટુ ગુડ, પણ નહીં કાસ્ટ કરે કોઈ. વાય છે અહીંયા ગ્રુપિઝમ છે. જો તમે ગમે એટલું આ વસ્તુને તમે દબાવવાની કોશિશ કરો કે ગમે એ વસ્તુ તમે ના પાડો, ગ્રુપિઝમ છે. એમાં કોઈ ખોટું બી નથી. XYZ ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે, એમના જો આ 10 લોકો છે કે દે આર ફેમિલી અને એ લોકોને જ કાસ્ટ કરશે તો એમાં મારા જેવા લોકો કશું જ નથી કરી શકવાના. ના તમે એને બદલી શકશો. હા, એવું થાય કે આજથી 10 વર્ષ પછી કદાચ આપણી ઇન્ડસ્ટ્રી કંઈક અલગ રૂપ લે, દેટ્સ અ ડિફરન્ટ થિંગ. બટ મને એવું લાગે છે કે ગુજરાતી ભાષાનો વારસો એટલો બધો છે, ગુજરાતી ભાષામાં એટલા બધા સારા લેખક છે, ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, બહુ બધા લોકો છે. જો આપણું થોડું મગજથી લોકો ઓપન થઈ જાય ને, બધી જ વસ્તુઓને બહુ પોઝિટિવલી આવકારે ને, તો જો આટલા શું કહેવાય નેશનલ એવોર્ડ જીતી રહી છે ફિલ્મો, શું કરી રહી છે ગુજરાતી ફિલ્મો, ક્યાં પહોંચી ગઈ છે, તો જસ્ટ ઇમેજિન કે ખાલી ભાષા પ્રત્યે પ્રેમ બતાડીને જો બધા માટે દરવાજા ઓપન રાખે ને, તો શું નહીં થઈ શકતું ઇન્ડસ્ટ્રીમાં. મને એવું થાય. એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ બી છે આ ડિસ્કશનનો. એક ફોર એક્ઝામ્પલ, થોડા દિવસ પહેલાં હું ને મોનાંગ એક પ્રોજેક્ટમાં બિઝી હતા અને કોઈક વ્યક્તિએ અમને અપ્રોચ કર્યો. અનનેસેસરી અમે હાયરિંગ કરવું હતું ને અનનેસેસરી કોઈક રીઝનથી અમે હાયર ના કરી શક્યા. એ પણ બિઝી હતો, હું બી બિઝી હતો. હવે એ વ્યક્તિ જ્યારે બહાર જઈને કોઈ બીજાને એવું કહી શકે કે ભાઈ પ્રિયાંક તમે તો બહુ બિઝી છો, તમે તો રિસ્પોન્સ નહીં આપતા, કહો છો પણ કરવું નથી. ઇન્ટેન્ટ છે અમારા બંનેનો કે અમારે એને ઇન્વોલ્વ કરવું છે, બટ જસ્ટ બિકોઝ ઓફ અમારા કરંટ સર્કલ, કરંટ પ્રોસેસ અને કરંટ SOPsની અંદર અમે એટલા ખોવાયેલા છે, દોય અમારી આંખની સામે છે, અમને માઇન્ડમાં ક્લિક ના થાય કે આને ઇન્વોલ્વ કરીએ. રાઈટ? તો કદાચ એવું હોઈ શકે કે મે બી એ અધર પાર્ટી માઇટ વોન્ટ ટુ ઇન્વોલ્વ યુ ઓર માઇટ વોન્ટ ટુ ઇન્વોલ્વ યુ ઇન અનધર વે અથવા પોઝિટિવ વે. બટ સમટાઈમ્સ એ એના પર્સનલ સર્કલના લૂપમાં એટલા ખોવાઈ ગયા છે કે નવા વ્યક્તિને એન્ટર કરવા માટે એની પાસે સ્પેસ નથી દેખાતી. રાઈટ? તો વોટ શુડ સમવન કુડ ડુ કે એકનોલેજમેન્ટ આવી જાય કે હા ભાઈ વી આર હિયર ટુ વર્ક. એવું શું કરી શકાય? સી આટલી બધી સ્ટોરીઓ લખાઈ રહી છે. આ વખતે મેં એવું સાંભળ્યું કે કંઈક 35 થી 36 ફિલ્મો ફ્લોર ઉપર હતી શૂટિંગ માટે. બરાબર છે? તો એક તો કેરેક્ટર એવું હશે ને કે તમે એક નવા વ્યક્તિને ચાન્સ આપી શકો. તમારી આખા ફિલ્મમાં એક તો એવું ચંક હશે ને કે જ્યાં અચ્છા ચલો ઇસકે સાથ કામ કરકે દેખતે કેવું કરશે જોઈએ એવી રીતે. આઈ હર્ડ કે મલ્હાર, શ્રુહદ આ લોકો સાથે મળીને કંઈક તો કરી રહ્યા છે કામ. આઈ વોઝ રિયલી હેપી. ધરપકડ, યસ, આઈ વોઝ રિયલી હેપી કે કોઈએ ઇનિશિયેટિવ તો લીધી આ વસ્તુઓને અને મલ્હારે બહુ પોઝિટિવલી આ વસ્તુને એક્સેપ્ટ કરી છે. તો એને સ્પેસ આપીને કે ચલો આની સાથે કામ કરીએ. બરાબર છે? હવે એ શું છે, લાલોના લીધે કર્યું છે કે શું છે મને નથી ખબર, બટ હા એને એ સ્ટાર્ટ કર્યું કે નવા લોકોની સાથે કામ કરવાનું એને ચાલુ કર્યું. તો એવું જો બધા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સ્ટાર્ટ કરે, કાસ્ટિંગ ડિરેક્ટર ઓલ્સો, એમાં તો એમનો બહુ જ મોટો હાથ છે કે યાર એ થોડું પુશ કરે કે યાર इसको એકવાર કામ કરકે દેખો. પછી કેવું થાય કે સારું ભીખ માંગવા જેવું થઈ જાય જે નથી કરવું ગમતું કોઈને. બટ મને એમ છે કે તમે પોઝિશન પર છો, તમે જ્યારે કોકને નવું લાઈફ આપી શકો છો, નવું કેરેક્ટર આપી શકો છો, કે એક ફિલ્મ તમારા થ્રુ કોઈકને મળી શકે, દેન વાય નોટ. એમ એ પોઝિશન પર છો તો તમે કહ્યું કે લાઈક એ લિસ્ટ, તો આપણે સમજીએ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એની અંદર એક ઓલરેડી લિસ્ટ બની છે, રૂરલ એક ઓલરેડી લિસ્ટ બની છે, અર્બન લોકોએ બનાવી છે, ક્યાંથી બનાવી છે આપણે વાત નહીં કરતા, પણ વાત એ છે કે જો રૂરલની વાત કરીએ તો રૂરલમાં બી એક લિસ્ટ છે અને લિસ્ટમાં બી એક કેરેક્ટર નામ છે મમતા. આપણે ડિસ્કસ કરતા હતા કે ઊભા હોય ત્યારે લોકોની લાઈન પર લાઈન લાગે, તો ત્યાં તો કોઈ લિસ્ટ ફોલો થતી જ નથી. એક્ઝેક્ટલી. એટલે મને એમ થાય છે કે મારી માટે તો એ લોકો સુપરસ્ટાર છે. મેં મમતા મેમ સાથે એક ફિલ્મ શૂટ કરી હતી જે રિલીઝ જ નથી થઈ, બટ
અમે લોકો અમે લોકો જ્યાં બી અમદાવાદમાં શૂટ કર્યું છે ને, કાયદેસર મેં જે બી ટીમ છે સેટના લોકોએ એવરી સિંગલ ડે 20 થી 25 મિનિટ અમે લોકોએ રાહ જોઈ જ છે, કારણ કે લોકો ઘેરી જ વળતા હતા. ચાલુ શોટમાં લોકો આમ ને આમ ઊભા છે, હવે પેલું ફ્રેમમાં બી દેખાઈ રહ્યું છે, પણ શું કરીએ, આ ટાઈમમાં બી અમને આવા ફેન્સ છે, જેન્યુન લોયલ ફેન્સ આઈ કેન સે. સો મારી માટે એ સ્ટારડમ છે. વિક્રમ ઠાકોર મારી માટે એ સ્ટારડમ છે. મલ્હાર યસ આઈ કેન સે કે હા એનું સ્ટારડમ છે. યસ. મારી વાઈફને છે ને ફિલ્મો જોવાનો શોખ નથી. આઈ એમ ફિલ્મ બફ અને બિલકુલ શોખ નથી. અને સરપ્રાઈઝ ફિલ્મ અમે બે સાથે જોતા હતા. ઓકે. અને એક કટ એજ પર બેસીને આખી સરપ્રાઈઝ જોઈ છે. ઓકે. અને પછી મને જતા હતા પૂછ્યું પેલા પાર્થનું શું થયું. અચ્છા. સો લાઈક સરપ્રાઈઝ ફિલ્મ વોઝ સરપ્રાઈઝ ફોર અસ. યસ. અને ઓસમ કોમ્બો ટ્રાયો, ઓસમ એક્ટિંગ, અને ઇવન કન્ફ્યુઝિંગ કે શું થઈ રહ્યું છે, ક્યાં થઈ રહ્યું છે. આખો રોડ સાઈડ ડ્રામા છે. વોટ વોઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ધીસ કાઇન્ડ ઓફ ફિલ્મ? મને એવું લાગે છે કે એક તો મેં મારા કરિયરની સૌથી સારા બજેટની ફિલ્મ કરી. મને એ ફિલ્મ કર્યા પછી મને ખબર પડી કે એક્ટર્સને આવું બધું બી મળે છે. અચ્છા, આટલી બધી ફેસિલિટીઝ હોય છે, મને ખબર જ નથી. હું એવું કહી શકું કે બિકોઝ ઓફ હેલી અને વત્સલ એ પ્રિવિલેજ મને પણ મળી ગયું. બટ ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ ફ્લોર પર બી હતા. પેલું મુંબઈનું થોડુંક આવી જાય કે મુંબઈ કે એક્ટર્સ અને હું અમદાવાદ. ઓફકોર્સ એ બંને જણા કરતા તમારે બતાવો ને પુણેની એક્ટર. મને એવું હતું કે યાર જો હું એમાં બિલીવ કરું છું પ્રિયંક કે સેટ પર શું થાય છે ને એ કોઈને નહીં ખબર હોય, પણ જ્યારે લોકો તમને થિયેટરમાં જ્યારે તમને લોકો જોશે ને એ તમારો જવાબ હશે. અને મને એવું લાગે છે કે એ મેં આપી દીધો સરપ્રાઈઝથી. અને એ ફિલ્મ કર્યા પછી મેં 4 ફિલ્મો સાઇન કરી. દેટ વોઝ માય અચીવમેન્ટ. એ સેટ ઉપર મારી સાથે હું એવું નહીં કહું કે પાર્શિયાલિટી થઈ છે કે શું થઈ છે. દે આર વેલ ડિઝર્વિંગ. ઓફકોર્સ એ લોકો મારા કરતાં વધારે ફેમસ છે, એ લોકો મારા કરતાં પહેલેથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, તો એ પ્રિવિલેજ એ લોકો એમનો હક છે એની પર યાર, તો એ મને ના મળી શકે. બટ વોટ આઈ કેન ડુ ઇઝ મારું બ્લડ એન્ડ સ્વેટ એ પ્રોજેક્ટમાં આપવું પડે કે હું એ લોકોના થોડા અંતર પ્રીમાઇસીસની પેરેલ રહી શકીએ, આવી શકું. અને એ મેં કર્યું. સો આઈ વોઝ વેરી હેપી. પણ હા, એ ફિલ્મના રિલીઝ વખતે પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા. ઘણા બધા ઇન્ટરનલ લોકોના પોલિટિક્સના કારણે એ ફિલ્મ ના ચાલી. જ્યારે એ ફિલ્મનું ઘણું એવું સારું બજેટ હતું કે આરામથી ચાલી શકે એમ હતું. પણ ખબર નહીં, આ વસ્તુ કોન્ટ્રોવર્શિયલ થઈ શકે, પણ આઈ હર્ડ એન્ડ આઈ બિલીવ કે એ ફિલ્મને ચાલવા જ દેવામાં નથી આવી. યા બિકોઝ અમારી સાથે કોમ્પિટિટિવ 3-4 ફિલ્મો હતી. સો અમારી ફિલ્મને ચાલવા દેવામાં જ નથી આવી. સો એ હાર્ડલી 1 વીક બી રહી હશે થિયેટરમાં. અને આઈ વોઝ સો અપસેટ. એવરીબડી વોઝ સો અપસેટ કે યાર એ ટાઈમમાં સૌથી ફ્રેશ સબ્જેક્ટ, બધા જ નવા ફેસ, નવી સ્ટોરી, ગ્રેન્ડ જે લોકોને ગમતું હોય, બરાબર. કેવી ફિલ્મો હું નામ નહીં લઉં પણ ચાલી જાય છે થિયેટરમાં યાર 2-2, 3-3, 4-4 અઠવાડિયા ચાલે જ છે, લોકો જોવા જાય જ છે, બરાબર. તો આના કરતાં તો આ હું એમ કહી શકું કે ઘણી સારી હતી. આઈ હેવ સ્ટોરી ઓફ સરપ્રાઈઝ બેકએન્ડની છે, આ પતે પછી હું તમને શેર કરું. મારી પાસે તો બહુ બધું છે, લાઈક એમ કે અચ્છા યે હુઆ થા, લાઈક એ સરપ્રાઈઝ થઈ ગયું તમારા. આઈ થિંક સલમાન ખાન, બોબી દેઓલ, કાજોલ, કેટલા બધા લોકોએ અજય દેવગન કેટલા લોકોએ મૂવીને પ્રમોટ કરી છે, શેર કરી છે. મુંબઈના પ્રીમિયરમાં એ લોકો આવ્યા છે અને એ લોકોએ કીધું, અજય દેવગન એવું કીધું કે અગર આ ફિલ્મ હું મ્યુટ કરીને જોઉં ને તો મને હિન્દી ફિલ્મ લાગે છે. એ માણસને આ કહેવાની કંઈ જરૂરત જ નથી. લાઈક એ કંઈ આમ હા અચ્છા ચલો જતો બી રહે ને તો બી શું ફરક પડે યાર. પણ એ ટાઈમ લઈને આવ્યો, સ્કેલ કેનવાસ એક્ઝેક્ટલી આવ્યો, એમને જોયું અને એમને આવું કીધું. અમે તો મને તો બસ અભી મેં હો ગયા, अभी सरप्राइज रिलीज करो मत करो, इधर से मुझे मिल गया सुनने को, आई एम हैप्पी. પણ પોલિટિક્સ કે યાર આ તો ના જ ચાલવી જોઈએ, કે આને તો ગમે તેમ કરીને ચલાવીશું. વેરી ડિસ્ટર્બિંગ. દરેક વસ્તુનો ટાઈમ બદલાય, દરેક વસ્તુની પ્રોસેસ બદલાય. પોસિબલી જેમ તમે કહ્યું કે સરપ્રાઈઝ જ્યારે રિલીઝ થઈ પછી 4 ફિલ્મ યુ હેવ સાઇન, અત્યારે જે આવશે કદાચ એ બીજો એક કેનવાસ લગશે, કદાચ આ પોડકાસ્ટ પછી કદાચ રાઈટ લોકો રાઈટ રીતે વસ્તુઓ જોશે. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે ઇફ યુ સી કે ધીસ ઇઝ ધ મોમેન્ટ યુ ફીલ યુ હેવ અચીવડ એવરીથિંગ, તો એ મોમેન્ટ, એ ફેઝ, એ ફિલિંગ કેવી હશે? નહીં હોય ક્યારે બી. એ આવશે તો પછી આ હંગર જતું રહેશે, આ ભૂખ જતી રહેશે. હું ઈચ્છું છું કે એ આવે જ નહીં મારા લાઈફમાં ક્યારે. કીપ ઓન રાઇઝિંગ. યસ, એ મારે બેન્ચમાર્ક મેં સેટ જ નથી કર્યું કે અચ્છા મારા આટલા ફોલોવર અને મારા 2 મેનેજર અને 10 બોડીગાર્ડ અને એક ગાડી આ તે ઓકે, ના, જરાય નહીં.
મને એ મેં બાર સેટ જ મને એવું છે કે હું જેટલું જીવીશ ને, ફોર એક્ઝામ્પલ હું 60 વર્ષની ઘરડી બી થઈ જઈશ ને તોય હું પિચ કરવા જઈશ કે કોઈ રોલ છે દાદીનો, હું મારે ત્યાં સુધી કામ કરું ક્લાસી દાદી બનશો. યસ, બોમ્બ ક્લાસી દાદી, હું ત્યાં સુધી કામ કરવા માંગુ છું. અને મને એવું નથી કે મેં 2 થી 3 ફિલ્મો એવી કરી છે, હું વિક્ટર જ લઈ લઉં, ચલો સરસ એક્ઝામ્પલ, મારો એક બી ડાયલોગ નથી. સો વિશાલ વાડા સરે મને એવું કીધું હતું કે મારું 3-4 દિવસનું જ કામ હતું. એવી રીતે એક સોંગમાં હું ચેતન સરની વાઈફનો રોલ છે અને ખાલી ફિલ્મમાં એક સોંગના મોન્ટાજીસમાં હું છું, નથિંગ એલ્સ. મેં કીધું હા ઓકે, મારે ખાલી જોવું હતું કે એમનો ફ્લોર કેવી રીતે કામ કરે છે, શું હોય છે. મેં એટલું સાંભળ્યું હતું ને એમના ફ્લોર બહુ તામઝામ હોય છે. સૈયર મોરીરે મેં સાથે કરી. હા, તો મને હતું કે યાર બહુ આમ, મેં કીધું હા મને ફોન આવ્યો અને મેં કીધું હા કરીએ, વાંધો નહીં, થોડો બજેટનું થોડું, હા સર ઓકે ઇતના બજેટ કરતો ને, હા ઓકે. હું ગઈ ભુજ, જોયું વરસાદ, છતાંય ટસથી મસ્ત નહીં ટીમ, છતાંય લોકો કામ કરી જ રહ્યા છે અને પેલું આમ ગ્રાન્ડ સેટઅપ મેં કર્યું. મારો એક બી ડાયલોગ નથી પિક્ચરમાં, એક બી નહીં. મને એવું નથી કે તમે મને લીડ જ ઓફર કરો કે તમે મને આ જ ઓફર કરો, મને એવું જરાય નથી. મને દરેક કેરેક્ટર પરફોર્મ કરવા ગમશે જો મને મજા આવશે તો. ઓકે, એક અન્ડરસ્ટેન્ડિંગ લઈએ કે એક ડાન્સર બેકગ્રાઉન્ડ લાઈક ભરતનાટ્યમ, ક્લાસિકલ ડાન્સ ને ભરતનાટ્યમ ને કથક, ઓકે. સો કથન કરે સો કથક કહાવે, રાઈટ. સો લાઈક દેર ઇઝ ઓલવેઝ અ સ્ટોરી ટેલિંગ ઇન કથક. અને યુ કેમ ફ્રોમ અ બેકગ્રાઉન્ડ પુણે, યાની મરાઠી લેંગ્વેજ પ્લસ ગુજરાતી ટચ, રાઈટ, પ્લસ એસ્થેટિક. તો પહેલો સવાલ એ કે હાવ યુ પરસ્યુ યોર ક્રાફ્ટ ઇફ આઈ એમ ગિવિંગ યોર કેરેક્ટર, કેવી રીતના જુઓ એને, હાવ યુ પરફોર્મ. કેરેક્ટર બી કહી દઉં, દેર ઇઝ અ ગર્લ જે પોતે બહુ જ સરસ કથક ડાન્સર છે અને એ કેરેક્ટર છે જેણે પર્ટિક્યુલર પહેલી વાર લાઈફમાં એક ફિલ્મમાં મોકો મળે છે એન્ડ શી ઇઝ ઓડિશનિંગ ફોર હર સેલ્ફ, જે પોતાનું એક ઇન્ટ્રોડક્શન આપે છે. તો એ કેવું હોઈ શકે, એ કેરેક્ટર છે. એ છોકરી છે ને બહુ નિખાલસ હશે પહેલાં તો, બિકોઝ એને એક તો ઇન્ડસ્ટ્રીની શું માયાજાળ છે ને ખબર નહીં હોય. એ બહુ પ્યોર હાર્ટેડલી આવશે અને જે લોકો ડાન્સ અને આ બધાથી જોડાયેલો એ સોલ અલગ હોય યાર, એ બહુ પ્યોર હોય, બહુ ડિવાઇન હું કહી શકું એને. અને જો એ વ્યક્તિ જાય ને તો બહુ, હું એમ કહીશ કે એના મન મગજમાં કોઈ પ્લાનિંગ પ્લોટિંગ નહીં હોય, એ બહુ શિદ્દતથી જશે, એ ઓડિશન આપશે અને એક હોપ સાથે બહાર આવશે કે વન ડે somebody will cast and then I'll get the film and I'll do my best. ઓકે, સો તમારો એ વન ડે કયો હતો? હું આજે પણ કોઈ બી જગ્યાએ જાઉં છું, કોઈ બી ફિલ્મ કરું છું, હું કહેતી નથી બટ હું મારા મનમાં ઓલવેઝ શૌનક વ્યાસ સરને કોઈ બી ફિલ્મ સાઇન કરતા હું એમને થેન્ક યુ કહું છું. બિકોઝ કેમેરાથી રૂબરૂ કરાવવાવાળા વ્યક્તિ એ પહેલાં છે. મેં ટીચર ઓફ ધ યર કરી, મને કેમેરાનું ઝીરો નોલેજ, મને કંઈ જ ખબર નથી, પણ જીજી કોલેજમાં એ એઝ અ પ્રોફેસર આવતા હતા અને એમના અંડરમાં મેં એક પ્લે કર્યું હતું. સો એમણે મને પૂછ્યું કે આવી રીતે છે અને એક્સ અમાઉન્ટ તને મળશે. પહેલાં તો મને અમાઉન્ટ બી એટલી મોટી લાગી, મેં તો અચ્છા કેમેરામાં આટલા પૈસા મળે છે, થિયેટરનું તો કવર બી એનાથી ઓછું હોય છે. એટલે હા કરું ને, મજા આવશે એવી રીતે. તો એક ડાયલોગ બોલીને પછી હું આ ફાંફા મારું કે અચ્છા હો ગયા ને અભી, થિયેટરમાં તો આવું હોતું જ નથી. તો એક ડાયલોગને 10 વાર બોલવાના, 10 અલગ અલગ રીતે, અલગ અલગ એંગલમાં, ઓએસ મને કંઈ જ ખબર નથી પડતી. એ વ્યક્તિના લીધે હું શીખી, મારો પહેલો બ્રેક એમને મને આપ્યો. સો એ ટીચર ઓફ ધ યર બહુ બધી મેમરીઝ છે. દો મારા સીન બધા કટ થઈ ગયા પણ હા એ મારી ફર્સ્ટ ફિલ્મ અને બહુ આઈ એમ ગ્રેટફુલ ફોર દેટ ફિલ્મ. બિકોઝ એ ફિલ્મથી ઘણા લોકોએ મને ઓળખી, ઘણા લોકોએ મને જોઈ, ઘણા લોકોએ મને રેકગ્નાઇઝ કરી, જે મેં એક્સપેક્ટ બી નહોતું કર્યું કે મને આટલું વધાવી લેશે લોકો. બટ હા, શૌનકભાઈ ઇઝ એકચ્યુઅલી જેમ ઓફ અ પર્સન. વેરી મચ. એ જે રીતે વાત કરે, જે વોર્મથ જનરેટ કરે. યસ મારા હમણાં જ મારી ફિલ્મના સેટ ઉપર એક કેરેક્ટર રોલ માટે આવ્યા હતા અને હું એકદમ એમને ભેટી પડી જઈને કે યાર, હું બધાને કહેતી હતી આ મારા સર છે, આ મારા ગુરુ છે, એવી રીતે. એન્ડ હી સેડ કે એટલીસ્ટ તું કહેતો છે બધાને, લોકો એટલી બી તસ્તી નથી લેતા એમ, કે યાદ રાખવાની બી તસ્તી નથી લેતા એમ. અને મારું એવું નથી, મને મારા લાઈફમાં જે લોકોએ મને સારી શિખામણ આપી છે, જે મારા પડખે ઊભા રહ્યા છે, મારા ડાઉન ટાઈમમાં કહેવાય ને કે કશું બોલે નહીં પણ અહીંયા છીએ, whenever you હા તારે વાત કર્યું અમે અહીંયા છીએ, એવા લોકો માટે મને બહુ જ પેલું છે એમ કે હું બહુ નહીં કહી શકું પણ હા, દેવર ટાઈમ્સ
કે મને એવું હતું હું ઇન્ડસ્ટ્રીમાંથી આઈ થિંક 2-2.5 વર્ષ માટે હું ગાયબ થઈ ગઈ હતી બિકોઝ ટુ મચ હેપનિંગ મારી સાથે મારા લાઈફમાં અને મને એવું હતું કે કદાચ હું કમબેક બી નહીં કરી શકું. સરપ્રાઈઝ મારું કમબેક હતું અને કમબેક બી એવું હતું કે એ ટીમમાં જેટલા લોકો જોડાયા હતા એમને મારી જર્ની જોઈ છે તો મેં સરપ્રાઈઝ જોયું પણ નહોતું. આઈ બી વેરી ઓનેસ્ટ. અને હેલી અને વત્સલના નામ પછી મારા નામની નીચે એ લખવામાં આવ્યું કે રીઇન્ટ્રોડ્યુસિંગ જાહ્નવી ચૌહાણ. ઇટ્સ આમાં કેવું છે ને કે એવું નથી કે એમને રીઇન્ટ્રોડ્યુસિંગ લખ્યું બટ ઇટ્સ ટફ ટુ સર્વાઈવ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી બિકોઝ હું એટલે જ કોઈ પોડકાસ્ટમાં નથી જતી બિકોઝ મારે આ વસ્તુ પર કોઈ વાત બી નથી કરવી હોતી અને હું બને એટલું આ ટોપિકથી દૂર રહેવા માગું છું કે ઇટ્સ ટફ એ રીતે કે તમે બહુ જ અલગ રીતે જજ થઈ જાઓ છો. તમારા અને મારા વચ્ચે કંઈ થયું છે, ત્રીજા વ્યક્તિને વસ્તુ ખબર નથી પણ એ તમારો સારો ફ્રેન્ડ છે, તમે એને જે કહેશો સત્ય એ એની માટે સત્ય. મારું શું તમે મારી સાઈડની સ્ટોરી સાંભળી? વોટ આઈ વેન્ટ થ્રુ? નો. હાઉ કેન યુ જજ? એન્ડ ધ વર્સ્ટ પાર્ટ ઇઝ યોર ફિમેલ કોલિગ્સ. જ્યારે હું સાંભળું કે આ વ્યક્તિ બી આવું બોલ્યું મારા માટે કે આ વ્યક્તિ બી ઇટ્સ ટફ ટુ ડાયજેસ્ટ બટ આઈ એમ વેરી હેપી એન્ડ આઈ એમ ગ્રેટફુલ દેટ આઈ ઓલવેઝ શોડ અપ. હું હજી બી પ્રીમિયરમાં જાઉં છું, હું હજી બી એટલા જ રિસ્પેક્ટફુલી એ જ કલિગ્સને એ જ લોકોને મળું છું. મને બહુ જ દબાવવામાં આવી પણ હું જેટલી મને દબાવવામાં આવી ને હું એટલા જ લાઉડલી બહાર આવી છું. ઘણા લોકોને એવું હતું કે આ નાવ શી ઇઝ ગોન, આ નહીં આવે પાછી. હું જેટલી વાર મારા લાઈફમાં પડી છું મેં કમબેક કર્યું છે અને મારા દમ પર કર્યું છે. આજે કોઈ વ્યક્તિ આજે આવીને એવું નથી કહી શકતો કે જાની જોહરને મેં બ્રેક આપ્યો કે જાની જોહરને હું લઈને આવ્યો. ના, મને જે બી ડિરેક્ટર મળે છે, પ્રોડ્યુસર મળે છે, હું બહુ રિસ્પેક્ટફુલી એમને કહું છું કે મારે લાઈક કંઈ બી કામ હોય મને આપજો. મારે એ રીતે આગળ વધવું હોત મારા લાઈફમાં તો મારી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ હતી, મારે નથી કરવું. બટ ધ થિંગ ઇઝ કે જેટલા ઓનેસ્ટીથી લોકોને અહીંયા કામ કરવું છે ને એટલા ઓનેસ્ટીથી લોકો અહીંયા એક્સેપ્ટ જ નથી કરતા. એ લોકોને પ્રોબ્લેમ એ છે. મને એમ છે કે યાર હું કંઈ લીડ એક્ટર્સની ભૂખી નથી. તમને એવું લાગતું કે આ કેરેક્ટર રોલ છે, જાનવી એમાં જઈ શકે એમ છે, આઈ એમ રેડી ટુ ડૂ, મને વાંધો જ નથી. બટ અમુક ન્યુસન્સ, અમુક એવા લોકો પેલું હોય ને કે ઇસકી દાલ નહીં ગલી ના તો ભાઈ ઇસકી ભી નહીં ગલને દૂંગા. એક જણને નાનો મતલબ ના ખબર નથી પડતી એટલે બીજાને શું કહેશે, અરે ગો હેડ શી ઇઝ હાઈલી અવેલેબલ. આવી વાતો થાય છે. ડીફેમ, જ્યાં છોકરી ના પાડે ને અહીં અમુક એવા મહાનુભાવી લોકો છે કે જે ડાયજેસ્ટ જ નથી કરી શકતા, ના પચાવી નથી શકતા. અને એનાથી બી વર્સ્ટ એ છે કે જ્યારે હું કોઈ વુમેન મારા વિશે કંઈ બોલી ગઈ હોય દેટ એ વધારે હર્ટ કરે તમને કે યાર તું મને આટલા વર્ષોથી ઓળખે છે, યુ નો એવરીથિંગ ઇનસાઇડ આઉટ. હું એ ટૉપિક પર બહુ લાઉડલી વાત નથી કરી રહી, હું એ ટૉપિકને વચ્ચે લઈને કોઈની જોડેથી સિમ્પથી નથી લઈ રહી. દેટ્સ માય ચોઇસ. બાકી આજે હું રડું ને તો કમસે કમ 10 કંધા તો આરામથી આવશે મને કન્સોલ કરવા માટે કે અરે નથી જોઈતા, મને લીડ પિક્ચરો નથી મળી રહી, હું બહુ લો બજેટની ફિલ્મો કરું છું બટ આઈ એમ હેપી, આઈ એમ સેટિસ્ફાઈડ.
મને કોઈનો ઈગો અને કોઈના અમુક વસ્તુઓ સેટિસ્ફાઈડ કરીને કામ નથી કરવું, દેટ્સ માય ચોઇસ. પણ લોકો નથી સમજતા. લોકો તમારા પાસ્ટથી તમારું પ્રેઝન્ટ જજ કરે અને દેન દે ડિસાઇડ કે ફ્યુચરમાં આની સાથે કામ કરવું કે નહીં. અને આ પેટર્નમાં પોતાને સર્વાઈવ કરતા રાખવું ને, બિકોઝ તમારું ઘર બી છે, તમારા માથે રિસ્પોન્સિબિલિટીઝ બી છે. યુ હેવ ટુ સર્વાઈવ. ટફ છે, બહુ ટફ છે. XYZ એના લાઈફમાં જે કરી રહ્યું હોય ઓફ ધ કેમેરા, દેટ્સ હર ચોઇસ. એને જીવવા દો. પણ ના, એ જીવશે તો વાતો કોણ કરશે? એટલે એ હદે એની વાતો થઈ જાય, એ હદે મનગઢંત કહાનીઓ બની જાય ને કે જે 4 લોકો વિચારતા બી હોય ને કે યાર આને કાસ્ટ કરીએ કે આને કામ આપીએ, એ સાલા એ લોકોને પણ સવાલ થઈ જાય કે યાર આને લઈએ કે ના લઈએ. એ વસ્તુ હું બહુ સરસ એક્ઝામ્પલ આપું. આઈ ડોન્ટ નો આ મારે કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ. ડીજીની મેં ફિલ્મ કરી, બરાબર. મને ડીજી એ ફિલ્મ કર્યા પછી છે ને મેં એવું સાંભળ્યું કે લોકોએ એવી વાતો કરી કે આને કંઈક આપ્યું હશે ને એટલે જ એને ફિલ્મ મળી. આખા લંડનના સ્કેડ્યુલમાં એ માણસ મારી બાજુમાં બી આવીને નથી બેઠો. એ કોકને ને કોકને મોકલે કે આ સીન છે, ઉસકો બતા દેના, ये करना है, ये करना है, ये करना है. ખતમ. ત્યાં જમવાનું ખૂટતું તો એ માણસ પોતાના થાળીમાંથી રોટલી આપતો હતો લોકોને કે અરે એ ખાલો ખાલો ખાલો. ભૂલો બધાથી જ થાય છે યાર. કોઈ ભગવાન રામનો અવતાર લઈને નથી આવ્યું આ ધરતી ઉપર કે એકદમ તમારાથી કોઈ ભૂલો થશે જ નહીં. થાય, અને ભૂલોથી તમે શીખો ને. આજે એ વ્યક્તિ આટલી મહેનત કરે છે પણ છતાંય એકવાર તો પેલું આવી જ જાય, इसने ये किया था, इसने वो किया था. તમારી સાથે કંઈ બી કર્યું ઓકે, પણ એને કમસે કમ એના કામને તો સફર નહીં થવા દો. એના કામને કેમ સફર કરો છો? અને હું આવી લંડનથી તો ઓહો, અહીંયા તો મેં સાંભળ્યું કે આ વાતો થઈ ગઈ છે, આ વાતો થઈ ગઈ છે. હું એટલી અપસેટ થઈ ગઈ કે જે વસ્તુ તમને વધારે મન ક્યારે દુખે ખબર? જ્યારે એ વસ્તુ થઈ બી નથી અને છતાંય એની ચર્ચાઓ થઈ ગઈ છે. તો તમે શું કરી શકો? ના મારા કરણ જોહર મારા પપ્પા છે અહીંયા ઇન્ડસ્ટ્રીમાં, ના મારા એવા કોઈ તગડા ભાઈ બહેન છે, કે ના હું એટલી વેલ્ધી ફેમિલીમાંથી બિલોંગ કરું છું કે હું એમ કહું કે અરે આઈ ડોન્ટ કેર, જેને જે કહેવું હોય. ના, હું એક ફેમિલીમાંથી આવું છું, મારા ઘરે મારા મા બાપ છે અને આઈ એમ આન્સરેબલ એ લોકોને. આટલા ટફ ટાઈમમાં હું 2.5 વર્ષ ઇન્ડસ્ટ્રીથી બહાર હતી. હું એટલા ડિપ્રેશનમાંથી કે હું સિટિંગ લેતી હતી, હું સેશન્સ લેતી હતી. મારી મમ્મીએ મને એક જ વસ્તુ કીધી, આ દુનિયામાં છે ને મેં તને જન્મ આપ્યો છે તો યુ આર આન્સરેબલ ટુ યોર મોમ એન્ડ ડેડ ઓનલી. લોકો શું કહે છે, એમના તારા પ્રત્યે શું વિચાર છે ને, એ એમના સુધી જ રહેવા દે. એ ઘર સુધી ના આવવા જોઈએ. તારા લાઈફમાં શું છે, કોણ છે, શું ચાલી રહ્યું છે, વોટ યુ આર ગોઈંગ થ્રુ, એ અમને જ ખબર હોવી જોઈએ. લોકો છે ને આનું આ એક એન્ટરટેનમેન્ટ બનાવી દે છે, આને ગોસિપ કરે છે. દે ડોન્ટ ઇવન કેર કે સામેવાળું શું મેન્ટલ સ્ટેટમાં છે, કે શું સફર કરી રહ્યો છે. દે ડોન્ટ ગીવ અ બીપ અબાઉટ ઇટ. ધીસ ઇઝ ધ હાર્શ રિયાલિટી આપણા ઇન્ડસ્ટ્રીની. નાવ જ્યારે વેન વી નો એવરીથિંગ, બ્લેક, વ્હાઇટ, ગ્રે, એવરી કલર ઇઝ ધેર. તો જ્યારે વેન યુ સેડ યુ આર ગેટિંગ રીઇન્ટ્રોડ્યુસ વિથ ધ ફિલ્મ અને એક નવા માઇન્ડસેટ, નવી ફિલોસોફી સાથે યુ આર કમિંગ, તો જાહ્નવીનું જે આ નેક્સ્ટ વર્ઝન છે, જાહ્નવી 2.0, એ કયા માઇન્ડસેટ સાથે ઇઝ ઓન અ ફ્લોર? કેવું છે ને કે બધી ઘટનાઓ અમદાવાદમાં જ થઈ છે અને હું એવી વ્યક્તિ છું કે હું છુપાવવામાં માનતી જ નથી. આ વ્યક્તિ મારી સાથે છે તો એ વ્યક્તિ મારી સાથે છે. હું એ વ્યક્તિની સાથે નથી તો હું વ્યક્તિની સાથે નથી. એ મારી ચોઈસ છે. પહેલાં મને એવું થતું કે યાર શું વિચાર કરશે લોકો શું કરશે યાર, શું જવાબ આપીશ, મને પૂછશે તો હું શું કહીશ. આઈ વોઝ રિયલી સ્કેર્ડ. મારા ગણીને આટલા વર્ષોથી 7 જ ફ્રેન્ડ છે. આઈ કેન ક્લિયરલી કાઉન્ટ ઓનલી 7 ફ્રેન્ડ્સ એન્ડ દેન માય ફેમિલી. એ લોકો બેઠા મારી સાથે અને મને કીધું, આવું વિચારવું હોય ને તારે અને આવી જ લાઈફ જીવી હોય ને, અમે તને પિલ્સ આપીએ, તું પ્લીઝ મરી જા. બિકોઝ તું જીવતી લાશ બનીને ફરીશ ને એ બી અમારેથી નહીં જોવાય. સો યુ બેટર ડાય. મારી મમ્મી તો મને ચોખ્ખું એવું કીધું કે યુ બેટર ડાય. કોઈ મતલબ નથી આવું જીવન જીવવાનો. તું ઘરે આવે છે ને, અમને ખબર છે તું ક્યાં છે, અમને ખબર છે તું શું કરી રહી છે, બરાબર છે? તો લોકો શું વિચારશે એ તું વિચારીશ તો કામ ક્યારે કરીશ? કુછ તો લોગ કહેંગે. લોકો કા કામ હે કહેના. આઈ બકલ અપ. હું બધા જ લોકોને મળી, ફરી પ્રેમિયર્સમાં જવાનું ચાલુ કર્યું.
ફરી કાસ્ટિંગ ડિરેક્ટરને મળવાનું ચાલુ કર્યું, ફરી પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનું ચાલુ કર્યું કે આઈ એમ અવેલેબલ, હું છું અવેલેબલ અમદાવાદમાં, હું કામ કરી શકું છું અને મને કહેજો કંઈ કામ હોય તો. બસ પછી 2022 મેં પાછળ વળીને નથી જોયું. બસ આમ લગાઈને બસ કામ કામ અને કામ, દેટ્સ ઇટ. મારી મોનાંગ સાથે સવારે જ એક ડિસ્કશન થતું હતું કે સમટાઈમ્સ વેન યુ થિંક ને, એટલે તમે વિચારવાળા માઇન્ડસેટના હો ને તો યુ ઓવર થિંક અલોટ. તમને ખબર બી ના પડે, તમે ટ્રેક પર નીકળી જાઓ કે એક વોક કરીને આવું વિચારવાની ને પછી આવો ત્યારે સુધી બહુ લાંબુ થઈ ગયું ને કંઈ હવે જ નહીં, રાઈનો પહાડ થઈ જાય ઘણી. તો પર્સન હુ હેવ ગુડ બ્રેન્સ એને જે પોઝિટિવલી યુઝ કરવામાં આવે તો સારો બિઝનેસ બને. અને પર્સન લાઈક યુ જેની પાસે બ્યુટી અને બ્રેન બંનેનું કોમ્બિનેશન છે, અને યુ સેડ કે વેન આફ્ટર 2022 યુ કમ અપ વિથ મેની બિઝનેસ આઈડિયાઝ એટ ધ સેમ ટાઈમ પ્રોફેશન, એટલે પ્રોફેશનમાં કોમ્પ્રોમાઇઝ ના થાય, એટ ધ સેમ ટાઈમ વેલ સુટેડ બિઝનેસ બી થાય. તો વોટ ઇઝ યોર થોટ પ્રોસેસ અબાઉટ બિઝનેસ? હું આ બધી વસ્તુમાંથી જ્યારે બહાર નીકળીને ત્યારે મારી પાસે એક જ સોર્સ હતો, કામ. કે હું એટલું કામ કરું ને કે બીજા બધા વિચારો જ મારા મનમાં અને મગજમાં આવે નહીં. મેં મારી જાતને એટલું ઓક્યુપાઈડ કરી દીધું ને કે મને શ્વાસ લેવાનો પણ ટાઈમ નથી. હું ઘરે જાઉં અને સૂઈ જાઉં, જમીને સૂઈ જાઉં. બીજા દિવસે ફરી અહીંયા મિટિંગ છે, ત્યાં મિટિંગ છે, ઓકે આ કરીએ છીએ. મેં મારા જેટલું બી નાનું મોટું કમાઉં છું, મેં એક ક્લોથિંગ બ્રાન્ડમાં ઇન્વેસ્ટ કર્યું છે, મેં એક ક્રિકેટ કોચ છે મેં એમાં ઇન્વેસ્ટ કર્યું છે, મેં 1-2 કેફેઝમાં ઇન્વેસ્ટ કર્યું છે. હું નાના પ્રોડક્શન કરું છું, ફોર જ્વેલરી બ્રાન્ડ થઈ ગયું કે ક્લોથિંગ બ્રાન્ડ થઈ ગયું કે કોઈ બી રિયલ એસ્ટેટ થઈ ગયું કે એની માટે. તો એની માટે એક નાનું પ્રોડક્શન કે બધું હું મેનેજ કરીશ. તમને આ ડિલિવરેબલ્સ તમને જોઈએ છે તો હું તમને શૂટ કરીને આપી દઈશ. તો એવું નહીં કે હું ખાલી ફિલ્મો જ કરું છું, હું આ બી કરું છું. મારી જર્ની જ એઝ અ એડી સ્ટાર્ટ થઈ હતી. ગુજ્જુભાઈ ધ ગ્રેટ ત્યારથી ક્રાઉડમાંથી 500 રૂપીઝ પર ડે, પછી મને થયું કે અચ્છા એ બી કર સકતે, હા તો એ બી કરો. તો મેં બધું જ કર્યું છે. આઈ વોઝ સ્પોટ ગર્લ ઓલ્સો મુંબઈમાં. મને છે ને, હું કામની બાબતે બહુ જ બેશરમ છું, મને કોઈ શરમ નથી. હું જ્યારે કોલેજમાં ભણતી હતી ત્યારે પ્રોપર્ટી ફેરના ઇવેન્ટ્સ થતા હતા બરોડામાં. ત્યારે મને એવું કીધું કે અરે 300 રૂપિયા મિલેગા પર ડે, તેરે જો આएंगे सब સર્વર ઉनको ચાય વાય દેના. હું એટલા જ ખુશીથી ચાય સર પાણી, એટલા જ ખુશીથી. અને આજે બી હું જે કરું છું હું એટલા જ ઓનેસ્ટીથી મારું કામ કરું છું. અને છે ને, હા થેન્ક ગોડ હું આ પોડકાસ્ટમાં છું. બહુ જ એવા રૂમર્સ છે. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ જ્યાં હું આ કહી શકું. બહુ લોકોને એવું છે કે જાહ્નવી ચૌહાણના બહુ જ ટેન્ટ્રમ્સ છે સેટ પર. એક સિંગલ ઓક્યુપન્સીનો રૂમ હોવો જોઈએ, એ તમારી બેસિક નીડ છે. કે જ્યાં બી તમે શૂટ કરો છો ત્યાં વોશરૂમની સુવિધા હોવી જોઈએ. આ એક બેસિક રિક્વાયરમેન્ટ હોય, બરાબર છે. સેટ ઉપર ફોર ફિમેલ, હા ફિમેલ સેટ છે ને, તો ત્યાં તમે દારૂ પીને કંઈ કામ નહીં કરો, હે ને. આ અમુક વસ્તુઓ જ તમે ચોખવટ કરી હોય ને, અને આ જ વસ્તુમાંથી કંઈક વસ્તુ સેટ પર ઘડતી હોય તો તમે એક્શન એના પર લો જ. તમારા સેફટીનું શું? તમે ત્યાં કોને ઓળખતા નથી અને ઓળખો બી છો તો એ દેન એન્ડ દેર એ મુમેન્ટ પર તમે કોની મદદ માંગવા જશો? તો પોતાના હક માટે બોલવું, પોતાના સેફટી માટે કન્સર્ન રહેવું, એનો મતલબ એ નથી કે તમે ટેન્ટ્રમ્સ બતાવી રહ્યા છો. બહુ બેઝિક વસ્તુ છે જે અમે માંગી રહ્યા છે. એવું તો કીધું નથી કે વેનિટી જ આપો, એના વગર તો શૂટ જ નહીં કરીએ, કે પર્સનલ સ્પોટ બોય તો જોઈશે જ, એના વગર શૂટ જ નહીં કરીએ. ના, એવું કંઈ નથી. બેઝિક વસ્તુઓ તમે ફૂલફિલ કરો. પણ અહીંયા બહુ લોકોને એમ છે કે એના બહુ ટેન્ટ્રમ્સ છે. તમે કામ તો કરો, તમે કામ કરો. તમને જે દિવસે લાગશે ને કે મેં ટેન્ટ્રમ્સ બતાવ્યા છે, કે હું એ દિવસે તમારું ટોકન સાથે જે બી તમારું હશે ને હું પાછું આપીને હું નીકળી જઈશ તમારા સેટ પરથી. આઈ એમ રેડી ટુ બેર એવરીથિંગ. એક આવી રીતના એક ફિલ્મ જ હતી, તે ફિલ્મ પર એક છોકરીને પીરિયડ્સ હતા, બાથરૂમ નહોતું. હા, એટલે તો અમે ચાદર બાંધીને એને હેલ્પ. હા, અને એ કહે છે કે યાર એના મને એવું બી કહે છે એના પીરિયડ્સના બહુ પ્રોબ્લેમ છે, એના આવા બહુ યસ આઈ એમ સફરિંગ ફ્રોમ પીસીઓએસ એન્ડ પીસીઓડી. મારા બહુ જ ઇનરેગ્યુલર હોય છે, જ્યારે મેડિકેશન તમે ઇમેજિન બી નહીં કરી શકતા હો કે કેટલા પેઇનફુલ હોય છે. અમને ખુદને ખ્યાલ નથી હોતી, જે આ ડિસીઝથી ગુજરી રહી છે છોકરીઓ, અમને ખુદને બી ખબર નથી હોતી કે આજે પીરિયડ્સ આવ્યા છે ને અમને 2 દિવસમાં ફરી આવશે. અમને નથી ખબર. બિકોઝ અમારી સાયકલ ફિક્સ છે જ નહીં. તમને મેડિકલી એ વસ્તુનું ભાન જ નથી, તો તમે એવું કઈ રીતે કહી શકો કે યાર એ તો પીરિયડ્સના રોતી હોય છે. એવું ના હોય. જો તમે મેડિકલ કન્ડિશન તો સમજો, કમ્પ્લેન જ કરશો ખાલી. માણસાઈ જેવું છે જ નહીં કે બહાર જ કરે છે. અરે
એટલે કદાચ કોઈક વાર એવું ફીલ થાય કે આ બધા રીઝનને કારણે પણ ઇન્ડસ્ટ્રી ગ્રો ના થતી હોય બિકોઝ દે ફોરગોટ ધ બેઝિક નીડ્સ. હું કહું, હું મહારાષ્ટ્રીયન છું. મને મારા ભાષા પ્રત્યે એટલો પ્રેમ છે ને, પણ મારી કર્મભૂમિ ગુજરાતી છે. હું એ વસ્તુને ડિનાય બી નથી કરી શકતી. જેટલો વારસો મરાઠી ઇન્ડસ્ટ્રી પાસે છે, સાહિત્ય કલા લઈ લો કે સ્ટોરી લઈ લો કે ઇતિહાસ લઈ લો, એટલો જ ગુજરાતી લોકો પાસે પણ છે, ના નથી. બટ આ લોકોને યુઝ કરતા જ નથી આવડતું, ખબર નહીં કેમ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્યાંથી ક્યાં પહોંચી શકે એમ છે, અને અમુક જ એવા લોકો છે જે લોકોએ આ વસ્તુ પર બહુ સારું ફોકસ કર્યું છે, નેશનલ એવોર્ડ જીતીને લાવી બી રહ્યા છે, અને દે આર ડુઈંગ ગુડ ફિલ્મ્સ. અને હું પ્રાઉડલી કહીશ કે અભિષેક સર એમાંથી એક છે. હું એવું નહીં કહી કે અચ્છા એ સરસ મને કંઈ કાસ્ટ કરી લેશે એટલે હું ના, હું ગઈકાલે ધબકારો મારા ખર્ચે જ જોઈને આવી છું. મને ગમી ફિલ્મ, મેં લખી, હું કોઈ ફિલ્મ માટે હું રિવ્યૂ નથી લખતી. મને થાય કે યાર ઓકે, પણ એ ફિલ્મ માટે મને લાગ્યું યાર તમે લખ્યું તો છે. ઘણું એવું સારું થઈ શકે છે ઇન્ડસ્ટ્રીમાં, પણ લોકોને એ વસ્તુ પર ફોકસ નથી કરવો, એ સબ્જેક્ટ, એ ટોપિક પર લોકોને જવું નથી. અત્યારે હોરર કોમેડી ચાલે છે એટલે બસ હોરર કોમેડી બનાવી રાખો, એવું ના હોય. લાલો પર લાલાનો હાથ હતો, તમે પછી બધી જ પિક્ચરમાં પેલું એલિમેન્ટ નાખવા જશો તો તમારી પિક્ચર 100 કરોડ સુધી નહીં પહોંચે. તમારે ઓડિયન્સને પણ સમજવું પડશે. કરન્ટલી અમે એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે, દેટ ઇઝ માઇથોલોજીકલ મર્ડર મિસ્ટ્રી. હા, સો બહુ જ સરસ કોન્સેપ્ટ છે. કદાચ ડિસેમ્બર જાન્યુઆરીમાં વિલ પ્લાન કે અમે ફ્લોર પર જઈએ. હજુ સ્ક્રિપ્ટિંગનું કામ ચાલે છે અને બહુ એફર્ટથી લખી રહ્યા છે. અને ફોર સિનેમા મારો અને મોનાંગનો એક બહુ જ એક કોર, અને એ દેટ ઇઝ સમથિંગ કે ફિલ્મ એવી બનાવવાની કે જે હું મારા મમ્મી સાથે બેસીને બી ગર્વથી ફેમિલી સાથે જોઈ શકું. દેટ શુડ હેવ સમ સબસ્ટન્સ, અને એવી હોવી જોઈએ કે લોકોને જોઈને મજા પડે. સો લાસ્ટ યર અમે ફિલ્મ બનાવીને 4 ફેરાનું ચકડોળ, અમારી ફિલ્મ છે એટલે નહીં, પણ એ ફિલ્મની અંદર અમે એનું માર્કેટિંગ બહુ નહોતું કર્યું. અમે સંજયભાઈની ફિલ્મ હતી એટલે અમે એને બલ્ક શોઝ ને ડ્રામા શોઝના ગ્રુપમાં ફેરવી. યુ વોન્ટ બિલીવ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર તમને આડેધડ દિવસે છે ને તેના ક્લિપેટ્સ મળશે. કોઈ ક્લિપેટ્સમાં એવું છે કે ગાડી લેવા જાય છે, ડિલિવરી નોટ પોસિબલ, ઘણી જગ્યાઓ પર બેસણામાં લગ્નના ગીતવાળો સીન વાયરલ છે. સો સિનેમાને એટલો પ્રેમથી પેશનથી બનાવ્યો તો કોન્ટેન્ટ વોઝ સો સોલિડ કે ફિલ્મ જ્યારે સેટ પર દરેકને પ્રોબ્લેમ, પણ જ્યારે આઉટપુટ આવ્યું ને તો ઓડિયન્સ એને વધાવી લીધી. સો સમટાઈમ્સ ઓડિયન્સ છે ને એનું સિનેમા શોધી લે છે. હું છે ને આ વસ્તુથી થોડુંક પેલું એ કરીશ કે એવું નથી હોતું કે તમે એવી જ ફિલ્મ બનાવો કે જે તમે ફેમિલી સાથે બેસીને જોઈ શકો. તમે ગો બોલ્ડ, લાવો એકદમ ડાર્ક ફિલ્મો બનાવો જેમાં બધું જ છે, એનિમલ બધું જ છે, કરો, કંઈ ના નથી. બટ એ છે ને લસ્ટી ના લાગવું જોઈએ કે ભાઈ પિક્ચરમાં આ નાખીશું ને એટલે લોકો વધારે જોવા જશે, એવું એ તમારો ઇન્ટેન્ટ ના હોવો જોઈએ. શિવાયમાં છે ને એક દરખાસ્ત સોંગ તમે સાંભળ્યું? સો તો એની અંદર બી બોલ્ડ સીન છે, રાઈટ? બટ એ છે ને તો સ્ટોરીને સપોર્ટ કરે છે, સ્ટોરી પુશ કરે છે. અને મને બહુ લોકો એવું કહે છે કે યાર તું તો તને કેવા ટાઈપના રોલ, હું એમ કહું છું કે હું બધા જ ટાઈપના રોલ કરવા માટે રેડી છું, બધા જ. આઈ એમ એન એક્ટર એન્ડ દેટ્સ માય જોબ. એવું નથી કે હું એવા સીન કરીશ એટલે મને બહુ શોખ છે એવા સીન કરવાના, એવું કંઈ નથી. દીપિકા પાદુકોણ જો આ કરી શકતી હોય કરી શકે છે, તે આ બી કરી શકે છે, અને પદ્માવત બી કરી જ છે, બરાબર છે. એ એનો ક્રાફ્ટ છે ને. તમે એ તો જુઓ કે એની સ્ટોરી શું હતી, આની સ્ટોરી શું હતી, બરાબર છે. અને બંને ફિલ્મો ક્યાં ગઈ તમે. હું એવું કહેતી જ નથી કે ખાલી ફેમિલી ઓરિએન્ટેડ જ ફિલ્મ બનાવો, કારણ કે 80% તો એ જ બનતી હોય છે. સહેજ તો તમે જાઓ, કેડી સર બનાવે જ છે, બહુ ઓછા લોકોની ધગસ બહુ ઓછા લોકો પાસે છે. તો તમારે છે ને આજના ટાઈમમાં પણ ચાલવું પડશે. બટ એ છે ને તે રાઈટ મિક્સ ઓફ બોલ્ડનેસ હોય તો ઇટ મેક્સ ગુડ, નહીં તો સોફ્ટ પોર્ન બની જાય. તો એ તમને ગળે ઉતરે. તો ઇફ ઇટ ઇઝ નોટ મેડ ઇન રાઇટ વે, એ ગ્લેમરસ ફિલ્મ કરતાં પણ સોફ્ટ પોર્ન જેવી ફિલ્મ લાગવા માંડે. અને ગ્લેમર ઇઝ સમથિંગ દેટ વી આર મિસિંગ ઇન ઇન્ડસ્ટ્રી. વોટ યુ થિંક, હાઉ વી કેન એડ ધ કાઇન્ડ ઓફ ગ્લેમર જે પર્ટિક્યુલર સેલિબ્રેટ થાય છે? મે બી સાઉથમાં બી અલગ ગ્લેમર છે, બોલિવૂડમાં અલગ ગ્લેમર છે, બટ ધ કાઇન્ડ ઓફ ગ્લેમર જે પીપલ શુડ એપ્રિશિએટ, પીપલ શુડ ફોલો, ટ્રેન્ડમાં આવી શકે. અરે ગ્લેમર એટલે હું કહું કે કેટલી સુંદર છોકરીઓ છે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં યાર. ઇફ આઈ હેવ ટુ સે માય વન ઓફ ધી ફેવરેટ એક્ટ્રેસ તો હું કહીશ ઈશા કંસારા.
મને બહુ જ ગમે છે એ છોકરી. તમે એને કંઈ બી પહેરાવી દો એ સુંદર જ લાગે છે. તમે જાનકી બુડીવાલા ટુ ગુડ કહી શકાય. અને પૂજા જોશી, એવું નથી કે એ લોકોની ફેર સ્કિન છે એટલા માટે. શ્રદ્ધા ડાંગર સરસ છે, બધી એક્ટ્રેસ છે, વેલ પેલા શું કે સારું પ્રેઝન્ટ God કરી blessed શકે. છે. એક્ઝેક્ટલી સરસ પોતાની જાતે પ્રેઝન્ટ કરી શકે એમ છે. પણ પછી નાવ દેટ્સ ધેર જોબ, To handle the attire. એક્ઝેક્ટલી, કે તમે એને હજી કેટલું એન્હાન્સ કરીને કેટલું હજી બ્યુટિફાઈ કરી શકો છો, કેટલું સરસ એમને પ્રેઝન્ટ કરી શકો છો. દે આર રેડી ટુ ડુ. શ્રદ્ધાનો હું વિડીયોઝ જોતી હોઉં છું, એ કેટલો સુંદર ડાન્સ કરે છે. યુઝ કરો એનું. હમણાં મેટ્રો મનીમાં જ કદાચ એનો ડાન્સ વિડીયો હતો મિત્રની સાથે. મને એવું લાગે છે કે કોઈ એક્ટ્રેસ આટલી સુંદર નહીં દેખાઈ હોય જેટલી સુંદર એ સાઉથ ઇન્ડિયન ડ્રેસમાં હતી અને જેટલું સુંદર એને પરફોર્મ કર્યું મિત્રની સાથે. કેટલા એવા એક્ટર, દેવર્ષી શાહ બ્રિલિયન્ટ ડાન્સર. યુઝ કરો. ટેલેન્ટ જ યુઝ નથી થઈ રહ્યું કોઈનું જ. મને લાગે છે એના એ જેવો ડાન્સ કરી શકે છે એવું બહુ. એની સ્ટાર્ટિંગ જ ડાન્સિંગ હતી. હા, તો કરો ને, યુઝ કરો. એ લાવો ને, ગ્લેમર લાવો. એ લાવવા જ નથી માગતું કોઈ. હવે જઈને પેલો એક માહોલ બન્યો છે કે એન્ડ ક્રેડિટ માટે કાં તો ટાઇટલ સોંગ, એન્ડ ક્રેડિટમાં ટાઇટલ સોંગ લોકો હવે બનાવવા લાગ્યા છે. હવે થોડું પાંજરામાં પોપટ ને આ બધું હવે આવવા માંડ્યું છે. તો હવે લોકોની આંખો ખુલી છે, વિચ ઇઝ ગુડ. કરો આના. એક્ઝેક્ટલી. તો આ તમે કરશો તો આપણા જ ઇન્ડસ્ટ્રીનું સારું દેખાશે. પછી રૂરલમાં ને આપણામાં કશો ફરક નથી. એ બહારની ઇન્ડસ્ટ્રી પછી એવું જ કહેશે કે યાર ઇનકા તો એ છોડો. નહીં, કશું આપણે ગ્લેમર બતાવવું પડશે. શો બેઝ ઇન્ડસ્ટ્રીમાં છીએ, તમારી પાસે ઓપ્શન જ નથી. અહીંયા આ છે ને શું કહેવાય, નાગું સત્ય છે. આ ઇન્ડસ્ટ્રીનું એકદમ નાગું સત્ય છે કે ગ્લેમર દેખાડશો તમે તો જ ફિલ્મ ચાલશે એવું નહીં, પણ હા એ એન્હાન્સ કરશે તમારા ફિલ્મને. સો આપણે જેટલા ડિસ્કશન થઈ રહ્યા છે ને, તો એક વર્ડ મારા માઇન્ડમાં છે ને ક્યારનો ઉડી ઉડી આવે છે, તે શેરની, લાયનેસ. તો મે બી બહુ બધા લોકોની લાઈફમાં ડ્રોબેક્સ, ડાઉનફોલને કંઈક થતું હોય. એવરીવન ચૂઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પાથ. પણ બિંગ બોલ્ડ, બિંગ સ્ટ્રોંગ હેડેડ અને પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને રાઇટલી પ્રેઝન્ટ કરવું નથી એક્સેપ્ટ કરતું કોઈ. ઇઝ સમથિંગ ના ભલે, પણ યુ આર મેકિંગ યોર ઓન કરિયર. લાઈક એક અલગ લિસ્ટ બની રહી છે યુ આર સ્ટેન્ડિંગ. તો પર્ટિક્યુલર વોટ આર ધ બેકબોન્સ કે જેને કારણે યુ આર સો સ્ટ્રોંગ હેડેડ? સી આમાં છે ને કે ઘણા એવા લોકો છે કે જેમને જેન્યુઅનલી ફિલ્મો જ કરવી છે, જેમને પેલું નથી કે આ કરી લો આની સાથે કે પેલું કરી લો. એ લોકો એક બહુ સરસ માઇન્ડસેટ સાથે આવ્યા છે કે એ અચ્છા સ્ટોરી है, इसमें आप फिट बैठ रहे हो और ये काम करना है. પેલું કહેવાય ને કે એક ભગવાન એક દરવાજો બંધ કરે એ લિસ્ટર, તો એટલીસ્ટ બીજો દરવાજો તો ખુલ્લો રાખે જ. ન્યૂ કમર્સ એક દરવાજો ઓપન થાય જ તમારી માટે. અને રાઇટ નાઉ આઈ એમ બ્લેસ્ડ વિથ દેટ. મેં છનછનના બધી જ ટીમ મારી માટે નવી હતી એક્સેપ્ટ સંજય. બધા જ લોકો, ચેતન સર છે એની અંદર, એમણે લખી છે ફિલ્મ, પણ રેસ્ટ બધી ટીમ નવી હતી. આઈ એમ રિયલી હેપી. મેં નક્ષની સાથે જે ફિલ્મ કરી ભેદ, અત્યારે એનું કદાચ ટાઇટલ ચેન્જ થશે, આખી ટીમ નવી. આઈ એમ રિયલી હેપી. મેં માનવ ગોહિલ સાથે ફિલ્મ કરી, ચિન્મય પુરોહિત સર સાથે. મારા માટે તો બધું જ, મારા માટે નવું નહીં, મારી માટે તો ટેન્શનવાળું હતું એ કે સબ ધુરંધર ઇધર, મેં ક્યાં કरूँगी. વંદના પાઠક મેમ, રિદ્ધિ શુક્લા મેમ, માનવ સર પોતે, અને લાઈક તું ક્યાં કરેગી. પણ મને બહુ મજા આવી. હું છે ને, હું જ્યારે મેં હવે હોપ છોડી દીધી છે કે અહીંથી કંઈ કામ આવશે, અહીંથી કંઈ કામ આવશે, એવું નહીં. મને છે કે જાનવી, બી ઓનેસ્ટ એન્ડ બી ગ્રેટફુલ. જે તને મળી રહ્યું છે, જે તારા નસીબમાં હશે ને, એ કોઈ નહીં લઈ જાય. એ આવશે જ, અને આવી રહ્યું છે, અને હું એને માણી રહી છું. દેટ્સ ઇટ. એક મારો ફ્રેન્ડ છે, એનું નામ છે નિખિલ, ભુજનો છે, અને બહુ જ ડિયર ફ્રેન્ડ ઓફ માઇન્ડ. એક દિવસ એક ઇવેન્ટમાં હી વોઝ હોસ્ટિંગ સમથિંગ, અને એણે બહુ એક સરસ લાઇન કીધી, દેટ ચેન્જ માય લાઈફ કમ્પ્લીટલી, કે हम सबके पास अपने हिस्से का आकाश है, थोड़ी थोड़ी बारिश वक्त के साथ आप पे होती रहेगी. સો ડોન્ટ રન ફોર હોલ આકાશ. જેટલું છે તમારી પાસે એમાં રમો ને. હા, મને, હું અત્યારે બેક ટુ બેક કામ કરી રહી છું, ફિલ્મ કરી રહી છું. મારી પાસે વચ્ચે બે ત્રણ જ દિવસ છે. એ બે ત્રણ દિવસ બી મને જે મળી રહે છે ને, એમાં હું કંઈક ને કંઈક સેટ કરું છું કે અચ્છા આ બ્રાન્ડનું શૂટ બાકી છે ને, આ પતાવી દો. અચ્છા આનું ડબિંગ બાકી છે ને, તો સ્ટ્રેટ 11 કલાક બેસીને મેં એ વેબ સિરીઝનું ડબિંગ પતાવ્યું છે. એવી રીતે હું એમ નથી કહેવા માંગતી કે હું બહુ જ વર્કોહોલિક છું. મને એવું લાગે છે કે જ્યારે તમારો દસકો ચાલતો હોય ને, એને રમી લેવાનું, લઈ લો. યુ નેવર નો કે કાલે આ જ વસ્તુ માટે તમે રડતા હશો કે નથી કામ. હું ક્યારે એવું નથી કહેતી કે યાર બહુ કામ હતું, યાર બહુ જ થાકી ગઈ, મારું તો ના, જરાય નહીં.
જ્યારે નથી હોતું ને ત્યારે pain feel ત્યારે થાય. આંસુ બી ઓછા પડી જાય છે તમને એવી રીતે. સેમ ગોઝ ટુ મારા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બી. હું મારા ઘરે જાઉં છું તો મારા ઘરે હું એ બહાનું નથી આપતી કે યાર હું થાકી ગઈ છું, હવે અહીંયા નથી જવું, ત્યાં ઇક્વલ ટાઈમ એ લોકોને બી. હું કામ કરું છું, એ મારી જોબ છે, પણ મારી પર્સનલ લાઈફ પણ છે, મારું ફેમિલી પણ છે, એમને ટાઈમ આપવું પણ મારી રિસ્પોન્સિબિલિટી છે. સો હવે હું લાઈફના એ પોઈન્ટ ઉપર છું કે આઈ કેન મેનેજ બોથ. અને હજુ એક ત્રીજો એંગલ હતો, દેટ ઇઝ બિઝનેસ. બિઝનેસ, યસ. સો બિઝનેસમાં લાઈક એઝ યુ મેન્શન દેટ યુ ઇન્વેસ્ટ યોર હાર્ડ અર્ન મની અને બિઝનેસ ઓટોમેટિક રન થાય છે. અને દેર આર મેની આર્ટિસ્ટ સેન્ટ્રિક બ્રાન્ડ્સ એન્ડ બિઝનેસ, જેમ કે ફોર એક્ઝામ્પલ શ્રદ્ધાનું પલ્મોનાસ છે, એક ઉષાનું અંડરનીથ છે, કે મે બી મલ્હારનું કુફી છે, અથવા કંઈક બીજા બ્રાન્ડ્સ હશે. સો સેલિબ્રિટી સેન્ટ્રિક બ્રાન્ડ્સ આર ઓલવેઝ ઇન અ લાઇમલાઇટ, પણ એને ચલાવવા માટે સ્ટ્રોંગ ફાઉન્ડેશન, સ્ટ્રોંગ ફાઉન્ડર્સ જોઈએ. તો મે બી કદાચ આ પોડકાસ્ટને આ ઇન્ફોર્મેશન કોઈક સુધી પહોંચે. દેર આર મેની પીપલ જે પોતાના આઈડિયાઝ, જેમ સ્ક્રિપ્ટ લઈને આવે છે, તમે સ્ટાર્ટઅપના આઈડિયાઝ લઈને આવે, તો વિચ કાઇન્ડ ઓફ આઈડિયાઝ જે તમને ગમશે ઇન્વેસ્ટ કરવા ઓર ઇન્વોલ્વ થવું? મને આઈ એમ સો મચ ઇન્ટુ કપડાં, Clothes. ક્લોથિંગ. મને ગમે ડિઝાઇન કરવું અને નવા નવા આઈડિયાઝની સાથે નવા નવા ડિઝાઇન્સ, બિકોઝ ફેશન ચેન્જ થતું રહે છે. તમે આજે અને બહુ લિમિટેડ વસ્તુ મને કરવાની ગમે કે આ ફોર એક્ઝામ્પલ XYZ ડિઝાઇન છે, એની ખાલી એના 5 પીસ, દેટ્સ ઇટ, બસ. એને પછી તમે ગોતતા રહો, તમને મળશે જ નહીં. સો મને કપડામાં અને ડિઝાઇનમાં ઇન્વેસ્ટ કરવું મને ગમે. બીજું ફૂડ. એવું નહીં કે તમે 5 સ્ટાર રેસ્ટોરન્ટ બનાવી દો. હા, તમે નોર્મલ બી કંઈક સરસ એક ટેમ્પો ટ્રાવેલરમાં બી કંઈક તમે સરસ બનાવીને ચાલશો ને તો બી તમારું ચાલશે જ, ફૂડ ટ્રક જેવું કંઈક. મને એમાં રસ ખરો. હું વિચારું છું મારા મમ્મી માટે કંઈક, બટ હા, શી ઇઝ બિગ ટાઈમ. એને એવું છે કે એક દિવસમાં એને 4 લોકોને જો ખવડાવી દે ને તો એને એમ થાય કે હા અધધ થઈ જાય એમ. હું કોઈ બી સેટ પર જઉં ને તો મમ્મી મારા 4 તારાના ટિફિન લઈને આવે. મારે એકલી માટે નહીં, બીજા બધા માટે બી લઈને આવે કે અરે બધા ખાશે તો મજા આવશે. તો એની માટે ફિલ્મ કરવી પડશે. હા, વાય નોટ. અને બીજું પિકલ બોલ યાર બહુ ચાલે છે અત્યારે. બેડમિન્ટન, પિકલ બોલ. લોકો અત્યારે આ જે નવી જનરેશન જે એકદમ ફિટનેસ તરફ દોડી રહી છે ને, મને બહુ જ મજા આવી રહી છે કે અભી ये રન કરેંગે. કોફી રન થઈ ગયું, કે પછી બેડમિન્ટન થઈ ગયું, પિકલ બોલ થઈ ગયું, ક્રિકેટ, બોક્સ ક્રિકેટ. તો મેં ઓલરેડી એમાં ઇન્વેસ્ટ કર્યું જ છે, બટ હા, એને લઈને ઘણી બધી વસ્તુઓ છે જે મને કરવી ગમશે. ડુ યુ નો કોફી રેવ? ઓફકોર્સ. અમદાવાદની અંદર તો બહુ જ ક્રેઝી પોસિબલ જ ટ્રેન્ડ નથી ને હવે તો, કहाँ પીના. પણ અંદર ખાને શું ચાલતું હોય આપણને શું ખબર. જેન્ઝી શું કરી રહ્યા છે? ફેક વેડિંગ્સ, ફેક સંગીત, હલ્દી, બ્રાઇડ અને ગ્રૂમ બી છે, ખાલી પંડિત જ નથી, અને બધું. એટલે ક્યાં મને એમ થાય છે કે હું 10 વર્ષ પાછળ ચાલી રહી છું મારા લાઈફના, પણ દે આર હેવિંગ ફન. અને જેન્ઝીઓથી તો આ શીખવા જેવું છે યોલો કે યાર આજે જેમ કે કાલનો તો દિવસ થવાનો જ નથી, તમે આજે જીવી લો. મારા જેવા જે એટલું ઓવર થિંકિંગ, આ શું કહેશે, પેલું શું વિચારશે, હવે શું કરીશ, આ તે, લુક એટ ધેમ. એમને કોઈ પડી જ નથી. તમે માનશો નહીં, ગઈકાલે રાત્રે હું ને મોનાંગ બેઠા હતા અને અમે સિરિયસ ડિસ્કશન કરીએ કે આપણે આ પ્રોગ્રેસ કરવાની છે, SOP સેટ કરશું, આ કરશું. ડન, પત્યું. 7:45 વાગ્યા હતા રાતના. અને જેવું અમે ટર્ન લીધું ને એટલે એવું કીધું કે અમને શનિવારે રજા જોઈએ છે. કેમ? કે અમે બધા જ આબુ જઈએ છે. એ લોકો કોઈ એકબીજાને ઓળખતું બી નથી. હજુ જસ્ટ થોડા ટાઈમ પહેલા આવ્યા છે. કીધું ઓકે, પણ રહેશો ક્યાં? તો ટેન્ટ. કે જો આ ટેન્ટ છે, આ બધા છે, જશો કે રીતના? કારની વ્યવસ્થા કરી લીધી છે, બધું. એટલે ઓલમોસ્ટ સેટ છે. એટલે પરમિશન ખાલી હા ને યસ માટે જ બેઠા હતા. હા, આપણે એવા લોકો છે કે જેને આ વસ્તુ જોઈ જ નથી. આપણે પેલું અચ્છા મમ્મી કો મનાના પડેગા, પાપા સે પૈસે વો માન ચુકે. હા, અને અત્યારના લોકો તો દે આર રેડી કે બધું સોર્ટેડ જ છે ને, કે હા ઇધર જાના, ઇધર કરના, યે કરના, રેવ પાર્ટી, ફલાના ઢીમકાના. આપણે લોકો આ લાઈફ જીવ્યા જ નથી. એ લોકોની માટે તો આપણે અત્યારથી 70-80 વર્ષના બુઢ્ઢા જ છે. માય સિસ્ટર લિટરલી કહે તું બસ કર યાર દીદી, યાર બસ, તમે તો યાર શું યાર, તમારા મમ્મી કોઈ ફરક જ નથી એમ. એ આવશે કહેશે કે અરે હા હું અહીંયા જાઉં છું, મારા પ્લાન્સ છે. અને હું એમ કે આના પ્લાન્સ છે, પ્લાનના બી પ્લાન છે ને. હું અહીંયા વિચારું છું કે અચ્છા હવે આ પૈસા આવે છે, અચ્છા આને FD કરવાની છે, આનું. અને એ લોકોને પોકેટ મની આપ્યો છે તો પોકેટ આપીને પતી બી ગયું હોય, બીજો હાથ આમ ઊભા જ હોય કે દીદી, મેં કીધું પહેલાં એ તો હાથોનો મેલ હોય ને, ખર્ચો તો તમે વધારે કમાઓ. અને આપણા જેવા અભી इसका FD करना है, इसका म्यूचुअल फंड में डालना है, इसको ये करना है, इसको वो करना है. અને આ ડુ યુ નો ધ લેંગ્વેજ ધીસ? યા
એ લોકો આવી રીતે વાત કરે સર આઈ હેવ સમથિંગ, એટલે હું 2 મિનિટ વિચારું આ શું છે, પછી કે સ્પીલ ધ ટી. હું છે ને હમણાં જેટલા સેટ પર કામ કરું છું એટલીસ્ટ મને 2-3 જણા તો એવા મળે બધા એડી તો જેન્સી જ હશે. હા, તો એ લોકો છે ને કે મેમ, અને અમુક છે ને એ લોકોની કંઈક લેંગ્વેજ હોય. રીઝ. હા, તો હું છે સપ. હા આવું મારે કહેવું ના જોઈએ, હું લિટરલી છે ને આમ ધીમે રહીને ગૂગલ કરું કે इसका क्या मतलब है भाई, કે ભાઈ પોતાનું બી ખરાબ ના દેખાવું જોઈએ ને, કે શું કે અમુક એવા વર્ડ બોલે ને આમ કે યાર મેમ યુ નો એ થોડા, પછી હું કહું હા ઓકે, પછી આમ જોઉં ને પછી આમ ગૂગલ કરું કે इसका क्या मतलब है. અચ્છા, બધાના શોર્ટ વર્ડ્સ, બધાના શોર્ટકટ્સ, એમ કે અચ્છા ઓકે. સસ્પેન્સ નું સસ. હા ધેર ઇઝ વન સસ. એટલે અમુક જેન્યુઅલી મને તો વર્ડ્સ બી યાદ નથી, પણ હું આખી બઘવાઈ જઉં કે અચ્છા ઓકે. એટલે નાનપણમાં મમ્મી પેલી કેમ બીજા બેન એની માસી સાથે સ્મ ભાષામાં વાત કરે, કસ આપણને માટે કસ મળશે. હા બસ એ સ્મ ભાષાની જેમ એવું ફીલ બસ થાય કે આપણને એ જ ખબર છે, અને આ લોકો તો 4 વર્ડનો એક જ વર્ડ બનાવી દીધો છે, અને એ લોકોને ખબર છે કે અચ્છા આ મિનિંગ છે એમ. અને અમુક તો જે સાઇન લેંગ્વેજ એ લોકોની હોય છે, ઓ માય ગુડનેસ. એકતા કોરિયન દિલ. હું બી કરું છું. હું શીખી ગઈ છું. ઇવેન્ટ પછી એને બધાને કોરિયન, પછી એક સ્વાદિકા. હા, મને છે ને આ હાર્ટ છે ને મને મારી બેનના થ્રુ આવ્યું છે મારી અંદર. તો એ જ્યારે પણ જોબ પર જાય ને એવી રીતે, તો આપણે જનરલી ચલો મમ્મી ચલો જય શ્રી કૃષ્ણ, મને એવી ટેવ છે જય શ્રી કૃષ્ણ જય સાઈ, હું આવું બોલીને જાઉં. મારી બેન બાય મોમ, બાય દી હેવ અ ગુડ ડે. એટલે પછી એને ખરાબ ના લાગે એટલે હું એમ કહું હા બેટા ધ્યાન રાખજે, ટિફિન ખાઈ લેજે, પેલું કે હાથ તો નીચે કર. થઈ ગયું, એક જ વાર હોય. કોઈક વાર તો એવું લાગે પૈસા માંગે છે. હા, એટલે પછી મને કે એટલે મને કે બાય દીદી હેવ અ ગુડ ડે, આમ તેમ. મેં કીધું હા, અને હું એમ કહું હા ઓકે બાય, ખાઈ લેજે, પાણી પી લેજે, અને બ્રેકમાં ફોન કર. આ મારું ચાલુ જ હોય. એટલે મને ત્યારથી જ આવી ગયું છે કે ઓકે નાવ આઈ ઓલ્સો કંઈક મને પેપ થઈ ગઈ તો હું બી આ કરું છું કે મને લાગે છે આ કૂલ છે, એટલે થોડા કૂલ દેખાઈએ આપણે આવું કરીએ તો એમ. તો તમારું પેપ થાય તો કેવું થાય? પેપ જો ફૂલ PR છે, બધા લોકો કરાવે છે, અને એમાં આવું કહેવાની કોઈને જ ખબર ના હોય તમે જીમ ગયા છો, કોઈને જ ખબર ના હોય કે તમે અહીંયા જગ્યાએ ખાવા બેઠા છો, કે આવું તે PR ખોટી વસ્તુ નથી. તમે પૈસા આપીને બી પેપ થઈ રહ્યા છો, તમે લોકોને તમે ઈચ્છો છો કે લોકો તમને જુએ, તો એમાં કંઈ જ ખોટું નથી યાર. પૈસા આપીને પેપ થઈએ છે તો થઈએ છે, એમાં કંઈ ના નથી. અને હું અત્યારે એવું કહું કે ના હું તો પૈસા નથી આપતી, હું તો એમને, તો ક્યાંથી એને ઓમને ખબર પડે છે હું જીમમાં છું? ક્યાંથી એને ખબર પડે છે કે હું અહીંયા આ કેફેમાં બેઠી છું? જે રિયાલિટી છે ને એને એક્સેપ્ટ કરતાં શીખો. પેપ્સને ખબર જ છે કે તમે અહીંયા જવાના છો, આ વસ્તુ થવાની છે, યુ આર ગેટિંગ પેપ્ડ. હા, પણ એટલું છે કે હવે તમે પેપ થઈ જ રહ્યા છો તો થોડા પ્રેઝન્ટ થઈને થોડા પ્રેઝન્ટેબલ. તમે પ્રીમિયરમાં બી જઈ રહ્યા છો, પ્રીમિયરમાં ઘણા લોકો છે ને રેડી થઈને જ નથી આવતા. મને એનાથી એમની ચોઈસ છે, ચલો ના નથી, બટ મને ઘણા લોકો એવું કહે છે કે યાર તું આટલી રેડી થઈને આવી જાણે તારું પોતાનું પિક્ચર હોય એમ. મારું માઇન્ડસેટ શું હોય છે, ત્યાં પ્રીમિયરમાં કમસે કમ 10 જેટલા તો પ્રોડ્યુસર આવતા જ હશે, એટલા જ ડિરેક્ટર આવતા હશે, એટલા જ તમારા કો એક્ટર્સ, એટલા જ તમારા કાસ્ટિંગ ડિરેક્ટર્સ, અને બીજા લોકો બી છે ત્યાં, કે કોકની નજરે તમે આવ્યા કે અચ્છા આ ત્યાં હતી, કે આ ત્યાં હતો, બરાબર. તમે પ્રેઝન્ટેબલ રહેશો ને તો એટલીસ્ટ નોટિસેબલ થશો કે અચ્છા અમુક લોકો છે જેમની પાસે પ્રિવિલેજ છે કે જેમને આ બધું કરવાની જરૂર નથી, અમારા જેવા લોકોને છે. એટલે મને થોડું પ્રેઝન્ટેબલ થઈને જવું ગમે છે. એવું નથી કે અચ્છા આની ફિલ્મ છે તો હું વધારે તૈયાર થઈને જઉં એટલે હું વધારે, ના એવું નથી. મને એવું છે કે એટલીસ્ટ હું પ્રેઝન્ટેબલ જઈશ તો કદાચ 2 કામ મને કદાચ મળી શકે, કદાચ 2 લોકોને હું નોટિસ થઉં, કદાચ એમને જે કેરેક્ટર વિચાર્યું હોય એમાં હું કદાચ એમને લાગતી હોય કે આ વ્યક્તિ ફિટ થશે, એટલે હું રેડી થઈને જાઉં છું. બાકી મારો કોઈ મોટિવ નથી. અને રહી વાત પેપની, એવરીબડી ઇઝ પેઇંગ. એવરીબડી ઇઝ પેઇંગ, જેમનાથી વ્યૂઝ એમને સારા મળે છે એ લોકોને પેપ કરે છે. ધીસ ઇઝ ધ રિયાલિટી. અને એને એક્સેપ્ટ કરવામાં કંઈ ખોટું નથી કે તમે તમારું PR કરી રહ્યા છો યાર. PR બહુ જ નાનો વર્ડ છે, બહુ બેઝિક વર્ડ છે આપણે ઇન્ડસ્ટ્રીનો. હા, કે તમારે દેખાડવું છે પબ્લિકને, તમે ઈચ્છો છો પબ્લિક તમને જુએ કે તમે અહીંયા ગયા હતા, તમે આ કર્યું, તમે ફલાણું કર્યું, તમે ઢીમકાનું કર્યું, કંઈ જ ખોટું નથી, કરો. હવે તો એવું છે કે જો દિખેગા વહી બિકેગા. તમે દેખાશો તો જ તમે વિઝિબિલિટી, હા એ ઇમ્પોર્ટન્ટ છે. હવે શું કરશો તમે, કેટલું સોશિયલ મીડિયા પર બી નાખ કરશો. મારું તો હવે બાય ધ વે એક સવાલ હતો કે આપણે ફિલ્મની વાત હતી ત્યારે કે લાઈક યુ લાઈક ફિલ્મ્સ, તમે બધી ટાઈપની ફિલ્મો જુઓ, તો કઈ ફિલ્મ તમારી ફેવરેટ છે? કોઈ બી 2 ફિલ્મ? બધી જ. મેં મૈયરમાં મનડું નથી લાગતું, મેં એ પણ જોઈ છે. મેં હમણાં જેમ કે ગઈકાલે મેં ધબકારો પણ જોઈ,
હું બધી જ ફિલ્મ, હિન્દી ઓર સાઉથ ઓર બધી ઇન્ટરનેશનલમાં બધી જ કોઈ તમારી ફેવરેટ? હમણાં 2-3 દિવસ પહેલાં મેં ધ ગ્રેટ ઇન્ડિયન કિચન જોયું, સાઉથ ઇન્ડિયન ફિલ્મ છે, મને ગમી. મને લવ સ્ટોરીઝ બી ગમે. સાઉથનું તો હું આમ મગજ બાજુ પર રાખીને પણ તો બી મને મજા આવે. મરાઠી પણ હું જોઉં છું ફિલ્મો. કોરિયન ડ્રામાસ બી હું જોઈ લઉં છું મારી બેન સાથે બેસીને, કે યાર કેટલા ક્લીશે લવ સ્ટોરી છે પણ મજા આવે છે. મને બધું જોવું ગમે. હું દરેક કેરેક્ટરને જોઉં કે અચ્છા ये क्या कर रहा है, इसने क्या किया, આને શું કર્યું હશે આ કેરેક્ટરમાં ઉતરવા માટે. હું બધું જ જોઉં. મને બધી જ ફિલ્મો જોવાની મારી ફિલ્મમાં સૌથી ફેવરેટ ચેનલ, યુટ્યુબ પર સૌથી ફેવરેટ ચેનલ હોય ને તો ફિલ્મ રિવ્યૂઝની ચેનલ. Reviews, હા. તે બી એવી રિવ્યૂઝ કે જે તે રિકમેન્ડ કરે. તો આજે સ્ક્રોલ કરતાં કરતાં મને એક મળી ફિલ્મ, એનું નામ તો વાઇલ્ડ ટેલ્સ ઓર સમથિંગ. એ કોઈ બીજી જ લેંગ્વેજમાંથી, અને પહેલી 10 મિનિટ એ તમને એવા ક્રેઝીલી હુક કરે. આઈ જસ્ટ ગીવ યુ ધ સ્ટોરી નેરેટિવ કે એક છોકરી છે ને તે પ્લેનમાં જઈને બેસે છે, અને બેસે ને એક વ્યક્તિ એને મદદ કરે, અને ભાઈ વાતમાંથી વાત નીકળે, અને વાત નીકળે તો પછી વ્યક્તિ કહે કે હું છે ને મ્યુઝિક ક્રિટિક છું. એટલે પછી છોકરી એવું કહે કે ઓકે સરસ, મારો એક્સ બોયફ્રેન્ડ બી મ્યુઝિકમાં જ હતો. ઓકે, તો શું નામ? તો નામ છે ને બહુ કંઈક ઇંગ્લિશ નામ, તો કંઈક વિચિત્ર નામ હતું. અત્યારે આપણે એવું સમજીએ સંજય સિંઘાનિયા. તો એવું જેવું કે એટલે આગળવાળા બેન કહે અરે સંજય સિંઘાનિયા, એ તો હું બી એને ઓળખું છું. એટલે પછી પાછળ કે ટીચર કેમ છો? એ કે તું તો સંજય સિંઘાનિયાના ક્લાસમાં હતો ને. આમ કરતાં કરતાં પેલો માણસ પૂછે, પ્લેનમાં બધા જ સંજય સિંઘાનિયાને કારણે ભેગા થયેલા વ્યક્તિઓ હતા, અને કોઇન્સિડન્ટલી પાયલટ જે ગાડી ચલાવે છે ને, પ્લેન ચલાવે છે ને, તે સંજય સિંઘાનિયા છે, અને એણે દરવાજો બંધ કરી દીધો છે, રિયલ પાયલટને નીચે રાખ્યો છે, અને અહીંથી પિક્ચર શરૂ થાય છે. એટલે અને પ્લેન જઈને ક્રેશ થાય છે. ક્રેશ થવા પહેલાં અટકી જાય છે. નાવ ધ બેક સ્ટોરી સ્ટાર્ટ. યુ બેટર ટેલ મી કઈ હજુ 10 જ મિનિટ. વાઇલ્ડ ટેલ્સ. અને ઇવન હું ક્રેઝી કે આ પોડકાસ્ટ પતે પછી હું મોનાંગ પાસેથી રજા લઈને ઘરે જઈને આ પિક્ચર જોઈશ. હવે હું પણ જોઈશ. ગજબ ક્રેઝી છે. શેર ધ લિંક. અત્યારે આઈ શેર, પ્રાઇમ પર છે, અને આ કોઈક પેઇડ પ્રમોશન નથી. હા ભાઈ, કોઈ પેઇડ પ્રમોશન, તમે બી જોજો. શું છે વાઇલ્ડ ટેલ્સ ઓર સમથિંગ છે. રાઈટ નેમ હું મેન્શન કરી દઈશ. પણ અહીંયા લોકો ક્રિટિસિઝમ બી નથી લઈ શકતા. ચાલો આપણે અહીંયા કોઈ ગુજરાતીના રિવ્યૂ બી આપતો હોય ને ફિલ્મનું, તો પણ ઈધર એના પૈસા આપીને ખરીદી લે છે ને કે ના સારું બોલ. એટલે મને તો જોઈએ છે એવું કે કોઈ તગડો આવે. મને તો હું ક્રિટિસિઝમને બહુ પોઝિટિવલી લઉં. કોઈ એમ કહે જાનવી ચૌહાણે શું કર્યું છે આ પિક્ચરમાં, તો યાર બહુ ખરાબ, બહુ, તો બી હું એક્સેપ્ટ કરીશ કે ખરાબ જ કર્યું હશે, બિકોઝ એ ઓડિયન્સ પર્સપેક્ટિવથી વ્યક્તિ બોલી રહ્યો છે. તો આપણે એક તો ઇન્ડસ્ટ્રીમાં પેલું છે બી નહીં કોઈ કે જે પ્રોપર ક્રિટિક હોય. પણ બેઝિકલી પીપલ વોચ સિનેમા વિથ ધ રેફરન્સ પોઈન્ટ. ક્રિટિક આર ધ રેફરન્સ પોઈન્ટ. જે વધારે હશે તો લોકો જોશે. મે બી ઇટ ઇઝ ગુડ, મે બી ઇટ ઇઝ બેડ, પણ ડિસ્કશન ટોપિક. માર્વેલ્સની ફિલ્મમાં સિનેમા બફ ને ફેન હાઉસીસ ને બધા છે ને, જે પ્લાન થિયરીઝ એન્ડ સમથિંગ. આપણે ફિલ્મ્સ આવે ને તો આવી, અને બેઝિકલી ફોર ફિલ્મ્સ આઈ હેવ અન્ડરસ્ટેન્ડિંગ કે લોકો એવું સમજે કે ફિલ્મ શુક્રવારે આવીને એટલે લાઈક પપ્પા મમ્મી છે ને લગ્નની કંકોત્રી આપવા જાય કે આવજો મારા લગ્નમાં આવજો, બધા ભેગા થયા, લગ્ન થઈ ગયા, પ્રીમિયર લગ્ન જેવું જ છે. હા, લગ્ન થઈ ગયા, બીજે દિવસથી બધાને એમ કે પૂરું. પણ તે દિવસથી તો એકચ્યુઅલી લગ્ન શરૂ થાય. તો રિયલ ગેમ તો એ ફિલ્મ રિલીઝ થાય નેક્સ્ટ ડે થી થાય. યુ મેન્શન કે 4 અઠવાડિયા 5 અઠવાડિયા ચાલી શકે, બટ લોકો ચલાવતા નથી. અને દેટ ઇઝ અ સબ્જેક્ટ. દરેકના પર્સનલ એજન્ડાઝ હોય. અમુકને ખબર નથી પડતી, અમુકને ખબર પડે છે પણ ચલાવી નથી. પણ તો રિયલ સાચો સિનેમા છે ને તે લોકો જોવા માંગે છે. મારી ફિલ્મ જ્યારે બેહદ આવી હતી ત્યારે મુંબઈ પ્રીમિયર વોઝ ગુડ. બધા આવ્યા હતા, ટીવી સિરિયલ્સ આ લોકોને બધું. અને નો ડાઉટ બહુ જ તડકતો ભડકતો સબ્જેક્ટ હતો કે બે રીઝન પર ફિલ્મ બની છે, અને એક બહુ સ્ટ્રોંગ મેસેજની સાથે ફિલ્મ બની છે. ના નથી. અમદાવાદમાં જ્યારે પ્રીમિયર હતું, આઈ વોઝ એક્સપેક્ટિંગ કુછ લોગ જે ના આવ્યા. એ લોકોનું કોઈ પ્રીમિયર હોય છે કે એ લોકોનું એવું કશું કંઈ પણ હોય છે. હું આવું છું, હું મળું છું, હું એમને વિશ કરું છું, અને હું મૂકું બી છું એમની માટે સ્ટોરીઝ, જેથી હું એક આ મારો સાયલેન્ટ સપોર્ટ છે એ ફિલ્મને, કમ્યુનિટીને. બરાબર. હું એમ કહું છું કે તમે નથી આવ્યા, બરાબર છે, ના તમે ટ્રેલર શેર કરી રહ્યા છો, ના તમે ટીઝર. આપણે કોઈને ફોર્સ નથી કરી શકતા કે તમે કરો જ કરો, પણ જ્યારે કોઈ કોન્સ્ટન્ટલી તમને આટલું બેક કરે છે તો પછી દેન એ ટાઈમે છે ને, દેન આઈ રિયલાઇઝ કે એક્સપેક્ટેશન છે ને બહુ જ ખરાબ વસ્તુ છે. તમારું જ મન દુખાડે. એટલે નહીં રાખવાની એક્સપેક્ટેશન. એટલે એ દિવસે તમે ત્યાં પ્રીમિયરમાં બેઠા બેઠા જ મેં લખ્યું, મારી એક પોસ્ટ છે જ મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, એમ કે યાર એક સાયલેન્ટ સપોર્ટની જરૂર છે. તમે લોકો નહીં કરો તો ઓડિયન્સ શું જવાની પિક્ચર જોવા? આ તો આપણી કમ્યુનિટી છે ને. તમે કમ્યુનિટી જોડેથી જ એક્સપેક્ટેશન રાખો કે યાર ટ્રેલર કે ટીઝર તમે શેર કરો, સારી ખરાબ ના લખો, જસ્ટ ગો એન્ડ વોચ. તમારી
કેટલા લોકો ઇન્ફ્લુઅન્સ થઈ શકે કેટલા XYZ છે, ચલ તારા 25,000 ફોલોવર છે, તારા 100K ફોલોવર છે, તારા 150K ફોલોવર છે, એમાંથી ચલ 10 જણા બી ગયા જોવા માટે, બરાબર, એ લોકો કંઈક રિવ્યૂ બનાવે મોમેન્ટમ એ અલગ વસ્તુ છે, પણ તમે એક સાયલેન્ટ સપોર્ટ તો કરી શકો ને એક ફિલ્મને, તમે એટલું બી નથી કરી રહ્યા, કેમ આવું? સમટાઈમ્સ એનું બહુ જ એક પતલું રીઝન એવું છે કે દે ડોન્ટ વોન્ટ ટુ કમ ઇન એની કાઇન્ડ ઓફ ફ્રેમિંગ. એટલે સારી ઓર ખરાબ કોઈ બી રીતની ફ્રેમિંગમાં નથી આવવા માંગતા. લાઈક ફોર એક્ઝામ્પલ ઇફ દે નોટ ફોર યુ, બહુ બધા મને બીજા ભાઈ ઘણા બધાએ કહ્યું હતું, બીજા મારા એક્ટર્સ ફ્રેન્ડ છે તેમણે પણ કહ્યું હતું કે અમે ભલે બીજાના માટે મેસેજ કરતા હોય કે સપોર્ટ કરીએ, એ અમારા માટે એ લોકો નહીં કરશે. એ લોકો કોણ છે મેન્શન કરવું મેટર નથી, પણ મેટર એ છે કે પીપલ ડોન્ટ સપોર્ટ. દે શો આવશે, ભેટશે, વાહ વાહ જોરદાર, હા મજા આવી ગઈ, પણ પછી દે ડોન્ટ શો સપોર્ટ. મને ખરાબ તો ના કહી શકાય, પણ ખોટું એટલા માટે લાગે, ખોટું બી નહીં, દુઃખ થાય વસ્તુ જોઈને અને પચાવીને કે કોઈક વ્યક્તિ લેવલ પર છે, અમુક લોકો એ લેવલ ઉપર છે કે જે લોકોને કહી શકે છે કે ખાલી જાઓ અને જુઓ, જાઓ અને જુઓ, ના ગમે એ લોકો રિવ્યૂ લખવાના જ છે, બરાબર. બેહદનું તો એવું હતું કે મારે કોઈને જ કહેવાની જરૂર નથી, એ માઉથ પબ્લિસિટી જ હતી. અમે લોકોએ શું કર્યું, બિકોઝ ઓફ આ કોન્ટ્રોવર્શિયલ સબ્જેક્ટ હતો તો અમે ક્યાંય પ્રમોશન કરવા નથી ગયા, જઈ બી ના શક્યા. અમે શું કહીએ સ્કૂલ કોલેજીસમાં જઈને, જો કે આ અવેરનેસનો જ મેસેજ છે. અમને એવું નથી કે અમને એ કમ્યુનિટી માટે કોઈ માન નથી કે કંઈ એવું નથી, એવું કંઈ, મારી બેસ્ટ ફ્રેન્ડ જ એ કમ્યુનિટીમાંથી છે. સો એવું નથી કે હું રિસ્પેક્ટ નથી કરતી, પણ જે વસ્તુ ચાલી રહી છે એને તમે ડિનાય નથી કરી શકતા, રાઈટ? તો અમે લોકો અમારી પાસે શું ઓપ્શન હતો કે ભાઈ રિવ્યૂ માટે છોકરાઓ છોડી દો બધા થિયેટરમાં, જઈને અમે કીધું તમે યાર રિવ્યૂ લઈ લઈને મૂકો, શું થઈ શકે જોઈએ છે. એ માઉથ પબ્લિસિટીથી જ 10 વીક સુધી અમારી પિક્ચર થિયેટરમાં ચાલી. સામે સંદીપ સરની પણ પિક્ચર હતી જ, અમને હતું જ કે કદાચ નહીં ચાલે, બિકોઝ શું ખબર લોકો જોશે કે નહીં, પણ લોકોએ એક્સેપ્ટ કરી, વધાવી, અને માઉથ પબ્લિસિટીથી જ ચાલી એ પિક્ચર. કેટલા વિડીયોઝ વાયરલ ગયા છે એના, કેટલા વિડીયોઝ સ્કૂલમાં, કોલેજીસમાં અમારી પાસે આવીને અમને કીધું છે કે અમારા સ્ટુડન્ટ્સે બતાવી છે આ ફિલ્મ, તમે અમને મોકલો. ત્યાં અમે જીતી ગયા. બટ હા, આ પ્રીમિયર ને બધાની વસ્તુ છે ને યાર, એ બધા એવું કહે છે કે લગન જેવું છે કે તમે આના પ્રીમિયરમાં જાઓ તો કોઈ તમારા પ્રીમિયરમાં આવે. સાચું એવું કંઈ જ નથી. અમુક કેટેગરી છે એ લોકો નથી જ આવતા, એ લોકો અપિયર નથી જ થતા, એ લોકો એમના જ પ્રીમિયર અને એવી જગ્યા પર જાય છે જ્યાં એમને પોતાનો ફાયદો દેખાય છે. ધીસ ઇઝ ધ હાર્શ રિયાલિટી, જે બધા એક્સેપ્ટ કરવી જ પડશે. જ્યાં એમને લાગે ઇધર મેરા મતલબ નિકલ રહા है या इधर बहुत अच्छा बॉन्ड बना के रखना पड़ेगा કે અહીંયા સાચવવું પડશે, ત્યાં જ એ લોકો જાય છે. વોટ ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ ફોર યુ? સક્સેસ છે ને, આ વર્ડ મેં મારા ડાયરી અને મારા લાઈફમાંથી જ કાઢી નાખ્યો છે. મને એવું લાગે છે કે જ્યારે એ વર્ડને હું જીવી લઈશ ને, તો આ બધું હંગર, ભૂખ, આ જે કામ કરવાની જે જિજ્ઞાસા મારી અંદર, આ બધી મરી જશે જો એ વર્ડને હું પામી જઈશ ને તો. સો બેટર કે વર્ડ રાખવું જ નહીં મારા લાઈફમાં. સક્સેસફુલ થવું જ નથી, કામ કરતા રહેવું છે. અને એવી રીતે કામ કરવું છે કે હું એ જગ્યા પર હોઉં કે મારા થકી એટલીસ્ટ હું મારા જેવા 4 લોકોને ઉપર લઈને આવી શકું. હું એટલું પ્રિવિલેજ ધરાવતી હોવી જોઈએ કે એટલીસ્ટ હું એ 4 લોકો માટે સ્ટેન્ડ હું લઈ શકું, કે હું રિકમેન્ડ કરી શકું, કે એટલીસ્ટ મારો એટલો હોલ્ડ હોય કે હું જે બી પ્રોડ્યુસર છે કે ડિરેક્ટર છે, હું કહી શકું કે યાર આ છે, કાસ્ટ હિમ ઓર હર, શી ઇઝ ગુડ. કે એ લોકો નથી લઈ શકતા, અવાજ દબી રહ્યો છે, હું એ લોકોની માટે સ્ટેન્ડ લઈ શકું. મને લાગે છે કે એ કદાચ મારી માટે એ મારું સક્સેસ હશે. ઇફ યુ આર અ કાસ્ટિંગ ડિરેક્ટર ઓફ અ ફિલ્મ, જે લાસ્ટ આપણે વાત કરી ગ્રેટ ઇન્ડિયન કિચન, ઇફ યુ આર રિક્રિએટિંગ અથવા તો આપણે ગુજરાતીમાં બનાવી રહ્યા છે, અને ઇફ યુ સી ધ કાસ્ટિંગ, તો કોણ હોઈ શકે બેસ્ટ કાસ્ટિંગ ફોર ધીસ ફિલ્મ? બહુ જ અઘરો સવાલ યાર, એટલા બધા સારા એક્ટર છે ને. પ્રતિક રાઠોડ ફોર શ્યોર, એન્ડ છોકરીમાં આઈ થિંક સહી કરીને એક છે, ઇફ યુ નો, સહી બિરવે. અને ઇફ ધેર ઇઝ એન ફિલ્મ ઓન યોર લાઈફ અથવા બાયોગ્રાફી ઓન યોર લાઈફ, તો એનું ટાઇટલ શું હોઈ શકે? મારે વિચારવું પડશે. આનું ટાઇટલ તો મને જ, હું ઓડિયન્સ પર મૂકી દઈશ, તમારે જે ટાઇટલ આપવું એ આપો. ટાઇટલ તો યાર નથી વિચાર્યું મારે. મારી લાઈફ એવી રહી છે ને કે કોઈ એક ટાઇટલ તો જશે બી નહીં એની ઉપર. એટલો આમ ગ્રાફ છે એનો, તો કોઈ એક ટાઇટલ તો નહીં જ. પ્રવાહ, બેહદ તો નહીં, બેહદ તો નહીં. સરપ્રાઈઝ? હા, સરપ્રાઈઝ કરી શકાય.
સરપ્રાઈઝ એક નામ દરેક પાછળથી બી આવ્યું હા સરપ્રાઈઝ હું આપી શકું કારણ કે દર એવી ઇવેન્ટ પછી એક સરપ્રાઈઝ જ મને મળી છે મારા લાઈફમાં કે છે અરે ये क्या हो गया अच्छा ये हो गया ઓહો અભી ये करना पड़ेगा ઓકે સરપ્રાઈઝ રેડી જ હોય છે મારી માટે કંઈક ને કંઈક. નાવ આ સેશન તમારા ફેન્સ માટે જે લોકો જોઈ રહ્યા છે તમને ફોલો કરી રહ્યા છે હું તમને રેપિડ ફાયરમાં હું ક્વેશ્ચન પૂછીશ અને એ ક્વેશ્ચન બહુ સિમ્પલ હશે ઇટ્સ અબાઉટ જાનવી તમારા પ્રેફરન્સીસ સો મે બી નેક્સ્ટ ટાઈમ કદાચ એ લોકો તમારી આસપાસ હોય તો દે માઇટ અન્ડરસ્ટેન્ડ કે વોટ યુ ફીલ હા ને ઓકે સો આર યુ બીચ પર્સન ઓર માઉન્ટેન પર્સન બીચ ઓકે આર યુ મોબાઈલ એડિક્ટ ઓર બુક એડિક્ટ બુક ઓકે ડિનર ડેટ ઓર ડિનર લંચ I mean food lunch date on lunch or date on dinner ડેટ ઓન ડિનર okay film date or beach date બીચ ડેટ okay if તમે ગુસ્સે થઈ જાઓ તો what is that one food guilty food જે કોઈ તમને આપે તો you feel super happy પાણીપુરી તીખી okay if you're super happy then what is that one thing you do હંમેશા કરશો જ તને ખબર આવું થયું માય ગો ટુ હા go to place if you're sad તો પહેલો કોલ કોને કરશો મમ્મી અને if you're super happy મમ્મી અને ઇફ યુ વોન્ટ ટુ ટેપ યોર સેલ્ફ ઇફ યુ વોન્ટ ટુ ટેપ યોર સેલ્ફ તો ટેપ કરતાં કરતાં શું કહેશો ગુડ ગોઈંગ તો ભાઈ આ ગુડ ગોઈંગ સાથે પોડકાસ્ટ બી ગુડ એન્ડિંગ પર પહોંચી રહ્યો છે યસ યોર ફેવરેટ એક્ટર માય ફેવરેટ એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા સર ફેવરેટ એક્ટ્રેસ ઈશા કંસારા ફેવરેટ ફિલ્મ ધબકારો ફેવરેટ સોંગ ભૂલેલા કિસ્સાઓમાં તું મને મળશે તો બહુ જ રિપીટ પર સાંભળી છું ઓકે ઇફ યુ ફીલ કે એવા 5 બોલિવૂડના 5 એવા ગુજરાતી એક્ટર્સ જે ફ્યુચર ઓફ ગુજરાતી લિસ્ટ એ લિસ્ટ સ્ટાર બની શકે છે પરીક્ષિત તામાલિયા માઇકલ નક્ષરાજ પ્રતિક રાઠોડ એન્ડ પ્રતિક શહર અને એવી 5 એક્ટ્રેસ યુ ફીલ દેટ શી ઇઝ ધ ફ્યુચર ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇન્ક્લુડિંગ યુ ના મારું નહીં બટ કૌશાંબી ભટ્ટ સોની દેન રિદ્ધિ શુક્લા યુક્તિ ઓલ્સો એન્ડ જીયા સહી એ તો યાર એ પામી ચૂકી છે બધું બટ હા જીયા ઓકે ઇફ તમને મોકો મળે કોઈ હિન્દી એક્ટર સાથે કામ કરવાનો તો હિન્દી એક્ટર કોણ હશે એક્ટર ઓર એક્ટ્રેસ એક્ટર એક તો રાજકુમાર રાવ દેન he is no more but I so wanted to at least meet him Sushant Singh Rajput and third Ranbir Kapoor okay and if you follow South Indian industry only one Vijay Devarkonda કોઈ બી તમારી પાસે લીડ હોય કે હું એને મળી શકું છું એટલીસ્ટ ખાલી આમ મળી શકું છું આમ ઊભા હોય હું આઈ રિક્વેસ્ટ પ્લીઝ કોલ મી I adore him like anything. એવું નહીં કે I am madly in love with him, but I just love his craft. The way he act. Oh my goodness. Love story. એટલે કોઈ યુ વોન્ટ કે કોઈ એવું આવે કે કહેવાય પ્રીતિ કો કિસને છુઆ એમ એવું હા એટલે બધી જ એંગર ફિલ્મો મને એવું લાગે છે હી ઇઝ ધ ઓનલી એક્ટર કે જેની મેં એક બી ફિલ્મ છોડી નથી બધી જ જોઈ છે અને કમસે કમ 3 થી 4 વાર જોઈ છે બધી જ ફિલ્મ યુ જસ્ટ નેમ ઇટ મને એ ટાઈમે અમુકમાં તો સબટાઇટલ બી નહોતા અને પેલું ડબવાળું બી નહોતું છતાંય મેં જોઈ છે નાવ એક છે ને તે એક પોએમની 2 લાઈન છે कि कितना दूर आ गए थोड़े की तलाश में थोड़ा दूर और सही थोड़े और की तलाश में अब थके हो तो रुकना नहीं थोड़ा और सही थोड़े और की तलाश में વાહ so the crux I want to say like the moment you start your journey you are here શાયદ તમારા રેફરન્સ પોઈન્ટમાં કોઈ વ્યક્તિઓ અહીંયા છે અથવા અલગ માઉન્ટેન પર છે માઉન્ટેન ઓફ સક્સેસમાં બટ ધેર મેની પીપલ જે આ વસ્તુ જોશે યંગ ગર્લ્સ જે 16 વર્ષથી 25 વર્ષના હશે મે બી કદાચ કોઈક એવા વ્યક્તિ બી હોય છે અબવ 45 બટ દે વોન્ટ ટુ રીસ્ટાર્ટ રીઇન્ટ્રોડ્યુસ ધેમસેલ્ફ તો વોટ આર ધ કાઇન્ડ ઓફ મેસેજ ઓર અ લાઈફ ફિલોસોફી યુ વોન્ટ ટુ કલ્ટિવેટ ધેમ તમારે કેમેરામાં જોઈને કહેવાનું છે ઓલ ધ લેડીઝ ઓલ ધ ગર્લ્સ who feel that they have inner potential right time પર એમને પ્રેઝન્ટેશન નથી મળ્યું બટ આ મેસેજ જસ્ટ એમની આંખોમાં આંખો નાખીને તમારે કહેવાનું છે કે વેન એવર યુ ફીલ અને પછી તમે જે કહેશો તે ઇન્સ્પાયર્ડ ફ્રોમ યુ તમારું કોન્ટેન્ટ તમારું કામ તમારો પોડકાસ્ટ બધું જે લોકો જોઈ રહ્યા છે ઓબ્ઝર્વ કરી રહ્યા છે આ જોયા પછી દે માઇટ ફોલો યુ
વિથ યોર પર્સનલ લાઈફ ગ્રાફ કે લાઈક આઈ વોન્ટ ટુ બીકમ લાઈક જાનવી ચૌહાણ? સી લાઈફ છે ને ક્યારેય તમારી માટે ઇઝી નહીં રહે. કોઈ દિવસ તમારી માટે છે ને સરખો નહીં રહે. જો તમે પ્રિવિલેજ હશો બધી વસ્તુઓથી તો કદાચ તમે મેન્ટલી સફર કરતા હશો. જ્યારે તમે મેન્ટલી સ્ટેબલ હશો તો ઓપોર્ચ્યુનિટીઝથી તમે વંચિત રહી જતા હશો. તમે લાઈફના કોઈ પણ સ્ટેજ ઉપર રહો, જો તમારું ઇન્ટેન્ટ તમારો સારો છે, તમારું ઇનર સોલ તમને કહે છે ને કે લેટ્સ ડૂ ધીસ, ગો ફોર ઇટ. કોઈની હા ના કેવી રીતે થશે એ બધું વિચારવા નહીં રહેશો. મારી લાઈફમાં હું જેટલા ઉપરથી નીચે પડી છું ને એટલા જ સ્પીડથી હું આજે અહીંયા છું. મને કોઈનો સપોર્ટ નથી મળ્યો, મને કોઈએ બિછાવી નથી દીધું મારી આગળ. હું તમને એટલું જ કહીશ કે ડોન્ટ ફીલ સોરી ફોર યોર સેલ્ફ. બિચારી નહીં બનતા ક્યારે બી લાઈફમાં. તમને લાગે કે આ મોમેન્ટ છે, આ ટાઈમ છે અને તમારે આ કરવું છે, ગો ફોર ઇટ. જસ્ટ ગો ફોર ઇટ. પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરની બિલકુલ ચિંતા નથી કરવાની, બિકોઝ એ ત્રણેય વસ્તુ તમે રોકી નથી શકતા. બટ જે તમારો આજ છે એ તમે જીવી શકો છો. તો એટલીસ્ટ જ્યારે તમારો છેલ્લો શ્વાસ તમે લેતા હશો ને તો એ રિગ્રેટ તમારા મનમાં ના હોવું જોઈએ કે તમે ટ્રાય બી ના કરી. દેટ્સ ઇટ. ઇફ યુ ગોટ અ ચાન્સ ટુ ક્રિએટ અ બ્રોડવે ડ્રામા, તો એ ડ્રામાનો સ્ટોરી કોર્સ શું હશે? જસ્ટ લાઈક સમથિંગ કે જે આ કન્ટ્રીઝમાં જશે, સ્ટેટમાં જશે, સિટીમાં જશે, તો એવી કેવી એક સ્ટોરી હશે? બિકોઝ યુ બિલોંગ ટુ ધ ડાન્સ પાર્ટ, જેમાં એકચ્યુઅલી કથક ઇઝ ધ પાર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ. તો એવું કેવું વોટ કુડ બી ધ સોલ ક્રક્સ ઓફ ધ સ્ટોરી ટેલિંગ? હું તો ઈચ્છીશ કે એના પર આ સ્ટોરી લખવામાં આવે અને એનું ટાઇટલ હોય કે આ તમાશા દેખ. એમાં બધા જ ઇમોશન્સની આપલે હોવી જોઈએ, જે બી એક્ટર હોય એના વચ્ચે. અને સારું બહુ જ બ્રુટલી ઓનેસ્ટ થઈને રાઇટરે લખવું જોઈએ કે ધીસ ઇઝ ધ રિયાલિટી જેનાથી તમે ભાગો છો. અને ટાઇટલ શુડ બી આ તમાશા દેખ. પરફેક્ટ. તો આમ પોડકાસ્ટ પતી ગયું છે. ખાલી એક ઇન્ફોર્મેશન આપું છું. એક બોયઝ કરીને વેબ સિરીઝ છે, તમે જુઓ છો? ના. ઓકે, બોયઝ કરીને વેબ સિરીઝ છે, ડેફિનેટલી જોજો. ઇટ ઇઝ અ બ્રુટલ સાર્કાઝમ ઓન ધ સુપર હીરો કલ્ચર. અચ્છા, ઓકે. જે માર્વેલ એન્ડ ડીસીમાં જેની શરૂઆત જ થાય છે કે સુપર હીરો એક છોકરીએ માર નાખે છે. હા હા, આઈ હર્ડ ઇટ. મારો ભાઈ જોવે છે. યસ 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 યસ. સુપર ડાર્ક, બહુ ડાર્ક છે. બટ મને ગમે છે યાર ડાર્ક સ્ટોરી. મને લાગે યાર તમે બનાવો ને. ધ રૂમમેટ મેં હમણાં થોડા ટાઈમ પહેલાં જોઈ હતી. 2 છોકરીઓ છે, એ કેટલી સાયકોપેથ છે કે એને એવું લાગે છે કે એ મારી બેસ્ટ ફ્રેન્ડની આજુબાજુ બી કોઈ ના આવવું જોઈએ. એનો બોયફ્રેન્ડ બી નહીં, એની ફેમિલી બી નહીં, બધાને મારી નાખે છે. મને તો કે યાર બનાવો ને આવું કંઈક. હું તો રેડી છું, સાયકોપેથ બનવા બી રેડી છું. તમે પાર્કિંગ જોયું છે? હા, પાર્કિંગ સાઉથની સાઉથવાળી. હા, હું એ જ કહેતી કે ઇંગ્લિશ છે ને. હા, સાઉથવાળી મેં જોયું છે. યસ. મને એવું લાગે છે કે આમ હલાવી નાખે ને એવું આમ મગજ તમારું બંધ થઈ જવું જોઈએ એકદમ. એવું બનાવો. એક સાયકો થ્રિલર સ્ટોરી છે, એ પછી કહું તમને. પણ જરૂર છે ગુજરાતી. કેટલું તમે હોરર બનાવશો, કેટલું તમે કોમેડી બનાવશો, કેટલું તમે ફેમિલીવાળી ફિલ્મો બનાવશો, એ ફિલ્મો બનતી જ રહેશે. અને હું આ પોડકાસ્ટ થ્રુ ઘણા એવા આપણા ડિરેક્ટરો છે કે જેમને હું કહેવા માંગીશ કે તમારામાં તો તમે એટલા ટેલેન્ટેડ છો. હું આ કહેવા માટે તો હું લાયક બી નથી, બટ બનાવો તમે, બિકોઝ તમારામાં છે પોટેન્શિયલ. અને આઈ થિંક તમે જ આ વસ્તુ આગળ લાવી શકો છો. રાડો કોઈએ ઇમેજિન બી કરી હતી કે આવી પિક્ચર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બનશે? તમે ચાર્લી જોઈ છે? હા, એક સ્ટોરી છે ચાર્લી જેવી જ. બેઝિકલી હું તમને શેર કરું, નેરેટ કરું, એ SW કરેલી છે. એ સ્ટોરી પર અમારું કામ ચાલે છે, બટ એવું છે કે બીજા બધા કામમાં એટલા બધા ખોવાઈ જાય છે કે એન્ડલેસ પર થોડું અટકી જાય છે. ઇફ તમને લાગે કે દેટ ઇઝ અ ફ્યુચર ઓફ ધ સ્ટોરી, આપણે કંઈ એમાં કરી શકીએ. કોઝ એમાં જે કેરેક્ટર છે, ફિમેલ કેરેક્ટર, આપણા પોડકાસ્ટ પછી આઈ ફીલ કે યુ વિલ રિલેટ ટુ ધ કેરેક્ટર. નેરેટ કરો. એવી ઘણી બધી ફિલ્મો છે. સમાંતર કરીને એક મરાઠી વેબ સિરીઝ છે. મને લાગે છે યાર કંઈક તો બનાવો. વોટ અ સબ્જેક્ટ. છેલ્લા એપિસોડ સુધી તમને એમ એવું થાય કે યાર. સમાંતર. તમે એની અંદર બીજી એક વસ્તુ જોઈ, સમાંતરની અંદર સ્વપ્નિલ જોશી અને જે બીજો વ્યક્તિ છે, બંને કૃષ્ણ હતા. હા, ખતરનાક છે. અરે મને એમ થાય કે તમે
કેટલી સો વેલ રિટન Written, well સો વેલ executed. એક્ઝિક્યુટિવ જેને એક્ઝિક્યુટ કરે છે બહુ સરસ કે તમે વચ્ચેથી કોઈ એપિસોડ કાઢીને જોઈ બી નથી શકતા. એવું બી નહીં કે અચ્છા ચલો ભાઈ આગે આગે દેખ લે, ના, તમારે આખું જોવું જ પડશે. આ પેલું જ્યોતિષ કે લોકોને બી હા, ક્યુરિયસ થશે તમે કે જે skip જ્યોતિષ કહે કે તમારી આ તો જોયેલી છે. હા, તો તમે એ સ્કીપ જ નથી કરી શકતા કોઈ એપિસોડ. એને કેટલું કેવું લખ્યું હશે જેણે લખી છે આ યાર. આઈ મીન ગજબ. હું એમ કહું છું કે ધુરંધર છે આપણા રાઇટર્સ યાર, એ શું નથી કરી શકતા. કેટલા આમ કેટલું બધું છે એ લોકોની પાસે લખવા માટે, કરી જ શકે છે, ના જ નથી એમ, પણ કરો. ઓકે, સો જસ્ટ ટુ શેર અ થોટ, ઇન કેસ કદાચ કોઈક વ્યક્તિને કોઈક એવી સારી વાર્તા મળે છે તો દે કેન ડેફિનેટલી શેર. કારણ કે ધેર આર મેની પીપલ જેની પાસે પૈસા છે પણ વાર્તા નથી, જેર મેની પીપલ જેની પાસે વાર્તા છે પણ પૈસા નથી. અ ગુડ સ્ટોરી ઇઝ ધ ફર્સ્ટ સોલ. ધુરંધર બી એટલે જ હિટ ગઈ કારણ કે સારી વાર્તા યસ હતી. યસ. તો આજનો આપણો પોડકાસ્ટ તમને શું લાગે, હિટ ગયો કે ફિટ ગયો? હિટ ગયો. હિટ ગયો? યસ, મજા આવી? મજા આવી. તો એક કંઈક સરસ મજાનો રિવ્યૂ એન્ડલેસ ટોક શો માટે મળી શકે? બહુ જ મજા આવી. અને બહુ જ સારા ક્વેશ્ચન હતા, એટલે હું ક્યાંય બી બિટવીન લાઈન નહોતું ને? ના, જરા પણ નહીં. અને એવું પણ નહોતું કે હું અનકમ્ફર્ટેબલ થઈ ગયું કે યાર શું આન્સર. હું જેટલું ઓનેસ્ટ રહીને આન્સર કરી શકતી હતી મેં કર્યું. અને હું પોડકાસ્ટમાં એટલે જ નથી જતી બિકોઝ એક તો ત્યાં અમુક જગ્યાએ તો કહી દેવામાં કે આ વિલ નોટ આસ્ક ધીસ. અચ્છા, તમે બોલી બી જાઓ તો કટ બી થઈ જાય છે. સો વોટ્સ ધ પોઈન્ટ ત્યાં જઈને? કંઈ મતલબ જ નથી. અને શુગર કોટ કરવું મને ગમતું નથી. યુ કેન બી ઓનેસ્ટ વિથ સર્ટન થિંગ્સ. લોકોને લોકોને જે રીતે લેવું હશે એ રીતે લેશે. પોઝિટિવ નેગેટિવ એ એમની પર છે. હું અહીંયા જેટલી બી વાતો થઈ છે આ ચેર ઉપર, મેં કોઈને હર્ટ કરવા માટે કે કોઈને પેલું નેગેટિવ બતાવવા માટે મેં કોઈ વાત નથી કરી. આ મારો પર્સપેક્ટિવ છે, આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે જેમાં મેં મૂક્યો. હું ખોટી પણ હોઈ શકું, બરાબર છે? તો એ જ આપણે આ આખા પોડકાસ્ટમાં કર્યું છે કે તમે તમારું મંતવ્ય મૂક્યું છે, દેટ્સ ઇટ. અહીંયા કોઈને આપણે ડિમીન કે ડિફેમ કે અચ્છા આ તો આવું, આને આ પ્રિવિલેજ છે કે આ એવું કંઈ આપણે નથી કર્યું. તમારે જેવું તૈયાર થઈને આવું તમે તૈયાર થઈને આવો. તમારે ના તૈયાર થવું તમે નહીં તૈયાર થાઓ. તમારે જેને કાસ્ટ કરો તમે એને કાસ્ટ કરો. તમારે ના કરવું તમે નહીં કરો, કંઈ જ વાંધો નથી. તમે પોડકાસ્ટમાં બોલાવશો. પણ હા, પણ હું એટલું કહીશ કે તમે લોકો એક લેવલ પર છો અને પ્રિવિલેજ ધરાવો છો. સો હું એવું નથી કહેતી કે મને લો, પણ મારા જેવા ઘણા લોકો છે જે બહુ જ મોટા સપના લઈને ખબર નહીં ક્યાંથી આપણા જ ગુજરાતમાંથી અહીંયા અમદાવાદમાં રહે છે. તો કોકને પાંખો આપી શકતા હોવ તો આપજો. દેટ્સ ધ ઓનલી રિક્વેસ્ટ આઈ કેન. થેન્ક યુ. અને એક નાનકડું 30 સેકન્ડનું એન્ડલેસ ટોક શોમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ શેર કરજો, દેટ વી કેન યુટિલાઇઝ સમવેર. બહુ જ મજા આવી યાર. હું અહીંયા રડી છું, હસી છું. એક તો ક્વેશ્ચન બી એવા હતા કે એમ થાય કે જાનવી સાચું જ બોલવાનું છે, જોઈ લઈશું જે થશે. બટ સ્ટુડિયો સરસ છે, એન્વાયરમેન્ટ બહુ સરસ છે, બહુ જ પોઝિટિવ આપલે થઈ છે આ વસ્તુની. અને આ પોડકાસ્ટથી હવે મને એમ લાગે છે કે આઈ થિંક મારે જવું જોઈએ પોડકાસ્ટ પર, હવે જે લોકો મને બોલાવી રહ્યા છે. સો થેન્ક યુ ફોર ધીસ એક્સપિરિયન્સ. તો હવે હું કોઈને ના નહીં કહું, એટલીસ્ટ આઈ વિલ ગો. કહેજો કે આ રેફરન્સ પોઈન્ટમાં જોજો. હા, પણ આઈ ગો. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. અને બહુ જ મજા આવી. ફેન્ટાસ્ટિક. બહુ જ મજા આવી. સો એન્ડલેસ ટોક શોની અંદર અહીંયા આપણી સાથે હતા જાનવી ચૌહાણ. અને આવી જ ખાટી મીઠી વાતો માટે ડુ ફોલો, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડલેસ ટોક શો. અને હા, ફોલો કરજો જાનવી ચૌહાણ. એમના ફિલ્મનું ક્રાફ્ટ જોવું હોય તો તમે ગૂગલ પર સર્ચ મારજો, મળી જશે. અને સરપ્રાઈઝ તો મળતા જ રહે છે. યસ. બાય બાય.